નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાઓન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલની અંદર હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રની ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ જેને કહી શકીએ કે વન શોટ ચેપ્ટર કવરની આખી મેં આ સિરીઝ બનાવી છે, જેની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 3 ચેપ્ટર લીધું છે, જેનો અભ્યાસ કરવાના છીએ. અને 1 સેકન્ડ કહી દઉં કે આ વિડીયોની લેન્થ છે એ વધુ હોઈ શકે છે, પણ એટલી ચોક્કસ ગેરંટી સાથે કહું કે તમે આ વિડીયો જોઈને જશો એટલે તમને આ ચેપ્ટરની અંદર ફરી પાછું કોઈ પણ પ્રશ્નનું રિવિઝન કરવું નહીં પડે. એટલે સ્ટાર્ટિંગથી જ કહી દઉં છું કે આ વન શોટ સિરીઝ બનાવવાનો રીઝન મારો એ જ છે કે જે અત્યારે મારો વિદ્યાર્થી જોવે છે એ ચેપ્ટર વાઇઝ તૈયારી કરે છે, બોર્ડની એકમ કસોટીની તૈયારી કરે છે કે અનધર કોઈ પણ તૈયારી કરે છે, તો એનો આખો ચેપ્ટર નંબર 3 આજ વિડીયોની અંદર હું કવર કરાવી દઈશ કે જેની અંદર બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો છે એ પણ કવર થઈ જશે, કયા પ્રશ્ન કઈ રીતે પૂછ્યા છે એ પણ હું તમને કહીશ. એટલે ખાસ આ વિડીયો એક બુક લઈ લો તમારા હાથની અંદર. ટેક્સ્ટ બુકની જરૂર નથી, હું તમને સામેથી કહું છું, સાઈડમાં રાખી દો ટેક્સ્ટ બુક, પણ નોટ્સની અંદર હું જ્યાં જ્યાં તમને કહું અંડરલાઈન કરું એ મુદ્દા નોટ ડાઉન કરતા રહેજો. અને જેલે હું તમને સ્ક્રીનશોટ પાડવા માટે ટાઈમ આપીશ અને પછી વળી પાછો બીજો પ્રશ્ન હું શરૂઆત કરીશ. એટલે હું કહી દઉં કે આ વિડીયોની અંદર આપણે સૌથી પહેલા જે પ્રશ્ન ટાર્ગેટ કરવાના છે એ પ્રશ્નનું નામ છે સાટા પદ્ધતિ કે સાટા પ્રથા કે વસ્તુ વિનિમય પ્રથા. હવે હું તમને કીધું પ્રશ્ન બે રીતે પૂછી શકે છે અને આ પ્રશ્ન બોર્ડની અંદર વિદ્યાર્થી મિત્રો 5 થી વધુ વખત પૂછવામાં આવે છે બોર્ડમાં. એટલે ખાસ આપણે ધ્યાનપૂર્વક કરવાના છીએ. જેને કહેવામાં આવે છે વસ્તુ વિનિમય પ્રથા અથવા તો સાટા પદ્ધતિ, જેને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે બાર્ટર સિસ્ટમ. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ મે બી કોન્સેપ્ટ જોવા માટે કરી આ વિડીયો જોવા માટે આવ્યા હશે ઇંગ્લિશ મીડિયમ વાળા, તો એને કહી દઉં કે બાર્ટર સિસ્ટમ છે કે જેને આપણે એમ કહીએ ને કે એક કોન્સેપ્ટ તમને હું કહી દઉં શરૂઆતમાં ખરેખર પ્રશ્ન શું કહેવા માંગે છે, તો હું ઉદાહરણ દ્વારા સમજાવીશ તો તમને વધારે પડતો અંદાજ આવશે. મારા પાસે એમ સમજી લો અત્યારે ડસ્ટર છે અને માર્કર છે. સાંભળજો, પહેલાના સમયની અંદર જ્યારે નાણાંનું અસ્તિત્વ વિદ્યાર્થી મિત્રો નતું આવ્યું ત્યારે શું થતું હતું ખબર છે કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ આપી અને પોતાની જરૂરિયાતો સંતોષતા હતા. એક્ઝામ્પલ તરીકે એમ સમજી લો કે હું ડસ્ટરનું ઉત્પાદન કરું છું અને તમે અત્યારે બેઠા છો માર્કરનું ઉત્પાદન કરો છો. હવે ઉત્પાદન ડસ્ટરનું કરતો હોઈશ અને મને તમારા પાસેથી માર્કર લેવી છે. એ સમયગાળાની અંદર આપણા પાસે નાણું જે હતું એ ન હતું. એટલે થાતું શું ખબર છે, હું ડસ્ટર લઈને તમારા પાસે આવીશ કે તમે ડસ્ટર જોઈએ છીએ અથવા તમે મને માર્કર આપો, હું તમને ડસ્ટર આપીશ. તો એમાં થાતું શું હતું ખબર છે, હું તમને ડસ્ટર આપતો તો તમે મને માર્કર આપતા હતા. આવી રીતે વસ્તુ કે સેવાના જગ્યાએ એની સામે વિનિમયમાં પણ વસ્તુ કે સેવાનું જે છે એની આપ-લે થતી અથવા તો વિનિમય થતું. એટલે આપણી ભાષામાં કહીએ ને તો નાણાં વગરનું એક કહેવાય કે સંપૂર્ણ પદ્ધતિ કે જેની અંદર વસ્તુનું સેવાનું શું વિનિમય થાય, જેને કહેવામાં આવે છે સાટા પદ્ધતિ, વસ્તુ વિનિમય પ્રથા અથવા તો ઇંગ્લિશમાં કહીએ તો બાર્ટર સિસ્ટમ. કારણ કે તમે આગળ જશો તો વન સેકન્ડ આ કોન્સેપ્ટ ફરીથી સમજવામાં તો આવવાનું જ છે. એટલે આપણે હવે જે કરીએ છીએ એની અંદર આખું સંપૂર્ણ કોન્સેપ્ટની અંદર શું ચર્ચા કરે છે ખબર છે વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે નાણાંનું અસ્તિત્વ ન હતું અને સાટા પદ્ધતિનું અસ્તિત્વ હતું ત્યારે કઈ કઈ મુશ્કેલીઓ આવતી હતી. અને વન સેકન્ડ હું તમને અત્યારે કહી દઉં છું કે આ જે મુશ્કેલીઓ છે ને એ જ નાણાંના કાર્ય, ફંક્શન ઓફ મની, બરાબર, અથવા કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મની, એટલે કે નાણાંના કાર્યો જે છે એ જ છે. મતલબ અત્યારે તમે જે પણ પ્રશ્ન કરો છો ને એ સીધો આના પછીનો જે પ્રશ્ન કરવાનો છું આ વિડીયોની અંદર એના સાથે ટોટલી લિંક થશે. ખાલી આની અંદર સમજૂતી અલગ થોડીક થશે અને એની મર્યાદા હશે એ ત્યાં એનો પ્લસ પોઈન્ટ હશે, બરાબર. આવી રીતે આપણે પ્રશ્ન કરવાનું છે. એટલે શાંતિથી આપણે બુક લઈને બેસવાના છે. ચોપડી 1 સેકન્ડ કહું હોય તો સાઈડમાં મૂકી દો. મારા કોઈ પણ વિડીયોની અંદર હું તમને કહી દઉં છું ચોપડીની તમને જરૂર પડશે નહીં, પણ શેની જરૂર પડશે તો કે 2 આંખ અને 2 કાનની જરૂર પડશે અને મગજ. આ 3 વસ્તુ તમને સ્ટ્રાઇક કરી અત્યારે વિડીયોની ઉપર કોન્સન્ટ્રેટ કરવાનો છે અને છેલ્લે સુધી વિડીયો જોજો. હું તમામ જે તમારા અઘરા ટોપિક લાગતા હતા ને એની અંદર મારી ગેરંટી છે તમને હું પૂરેપૂરા માર્ક્સ અપાવી દઈશ, પણ છેલ્લે સુધી વિડીયો જોવો પડશે. ક્યાં મુદ્દાની અંદર કયો પોઈન્ટ છે જે ટ્રિકી છે, ક્યાં આંકડાકીય માહિતી આવે છે, કયો પ્રશ્ન કદાચ 5 ગુણમાં ના આવે તો 3 ગુણમાં આવી શકે છે, અથવા તો 3 ગુણ ને 2 ગુણના પ્રશ્નને મર્જ કરીને 5 ગુણનો પ્રશ્ન આવી શકે છે. તમામ બાબતો વિડીયોમાં કહેવાનો છું, એટલે ખાસ છેલ્લે સુધી જોડાયેલા રહેજો. 1 સેકન્ડ કહી દઉં, વિડીયોની જે ડ્યુરેશન છે, ટાઈમ ડ્યુરેશન એ વધારે હોઈ શકે છે, પણ કોન્સેપ્ટમાં તમારા સાથે કોમ્પ્રોમાઇઝ નહીં કર્યું હોય એટલે ખાસ છેલ્લે સુધી વિડીયો જોજો. હવે હું અત્યારે ડસ્ટરને સાઈડમાં મૂકી દઉં, આપણે પ્રશ્નની સમજૂતી લઈએ છીએ અને ચિત્રો છે એ તમારા માટે જ દોર્યા છે. અત્યારે કાંઈ જ ન કરજો. 1 સેકન્ડ કહી દઉં, આપણને કોન્સેપ્ટ સમજવાનો છે, હું તમને ટાઈમ આપવાનો જ છે. ઓકે, હવે સૌ પ્રથમ તમને કીધું પ્રશ્ન બોર્ડની અંદર જે છે એ 3 માર્ક્સ અને 5 ગુણની અંદર પૂછવામાં આવ્યો છે. મેં તમને જે કીધું પણ તમે વિચાર કરો કેટલી વખત પૂછવામાં આવ્યો. યર શીખ્યો તમને કહું છું. માર્ચ 22 અને માર્ચ 24 માં પૂછવાનું છે, જુલાઈ 23 માં પૂછવાનું છે. કેટલા ગુણની અંદર તો કે 5 ગુણની અંદર વિભાગ E ની અંદર. ઓકે, પછી 3 માર્કની અંદર પણ બોર્ડમાં 2 વખત પૂછવામાં આવ્યો છે, માર્ચ 20 અને માર્ચ 21 ની અંદર. મતલબ ટોટલી એમ કહી શકાય 5 વખત પ્રશ્ન પૂછવાનો છે જનરલી. અને મે બી હવે આ વર્ષમાં હોય કે ન હોય, પણ
હું તમને ચોખ્ખો કહી દઉં કે આની અંદર જે 3 પ્રશ્નો આવે છે એની બહારનો બોર્ડમાં ક્યાંય પ્રશ્ન નહીં અને કદાચ તમે કોલેજનો કરો છો ને તો એમાં પણ આ જશે, એટલે ખાસ ધ્યાનપૂર્વક સમજો. સૌથી પહેલો મુદ્દો આવે છે કે સાટા પ્રથાનો અર્થ અને મર્યાદા. તો હવે હું તમને કીધું પ્રશ્નમાં જે સાટા પ્રથા છે કે કેટલીક વખત તમને આપ્યો છે વસ્તુ વિનિમય પ્રથા, બંનેનો મેં તમને કીધું મિનિંગ આ જ છે, બરાબર. હવે અર્થ આવે છે. અર્થમાં શું કહે છે? મેં તમને કીધું ઈ જ કે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવી અથવા તેનો વિનિમય કરવો. મેં તમને જે કીધું કે ભાઈ તમને એમ સમજી લો માર્કરનું ઉત્પાદન કરો છો, હું ડસ્ટરનું ઉત્પાદન કરું છું, હું તમને ડસ્ટર આપીશ, તમે એના બદલામાં મને શું આપશો? નાનું નથી તો સાહેબ હું તો તમને માર્કર આપી શકીશ જનરલી. તેનો મતલબ મને શું કહેવામાં આવે છે? વસ્તુ વિનિમય પ્રથા અથવા સાટા પદ્ધતિ. આનો અર્થ પણ વિદ્યાર્થી મિત્રો એક ગુણની અંદર બહુ જ કામનો છે, બરાબર, એટલે ખાસ કરીને જજો. ઓકે, યસ. પછી આવે છે એની મર્યાદા. હવે જનરલી તમે બોર્ડ ઉપર જોઈ શકો છો કે 3 પોઈન્ટ છે, પણ આ 3 પોઈન્ટ પણ વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સ અને 5 માર્ક્સ બંનેમાં પૂછવામાં આવે છે. હવે આ પ્રશ્નની અંદર એમ કહી શકે કે થોડુંક એ લોકોને અલ્ટરેશન કરવું હોય ને કંઈક એડ કરવું હોય તો કઈ રીતે પૂછાય ખબર છે? કે અર્થ રાખે, મર્યાદા પણ રાખે, પણ એમ કહી શકે કે નાણાનો ઉદ્ભવ જણાવો. 2 ગુણની અંદર એ લોકો એડ કરી શકે કે સાટા પદ્ધતિનો અર્થ મર્યાદા આપી નાણાનો ઉદ્ભવ અંગે સમજૂતી આપ. આ જનરલી ચાન્સીસ ઓછા છે, પણ તૈયારી રાખાય, કારણ કે 2 માર્કના પ્રશ્નને આનામાં કવર કરી શકાય છે. કારણ કે એમ કહી શકાય કે સાટા પદ્ધતિની જે મર્યાદા હતી એ ખરેખર શેનો ઉદ્ભવ હતો? તો સાહેબ નાણાનો ઉદ્ભવ હતો. એટલે આને ધ્યાનમાં લઈને પણ આપણે તૈયારી રાખવાની છે કે આના સાથે કોઈ પણ એક પ્રશ્ન મેચ કરીને એ લોકો બોર્ડમાં પૂછે ને તો આપણને એ નાણાવાળો પ્રશ્ન આપણને આવડવો જરૂરી છે. ઓકે, હવે શું કહે છે એની અંદર? તો સૌથી પહેલી મર્યાદા એમ જ કહે છે કે જરૂરિયાતનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા છે. જો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા તમને શું કહે છે ખબર છે? હું તમને શોર્ટમાં કહું તો કે એમ સમજી લો કે પરસ્પર આપણો એ વસ્તુ લેવડ દેવડની અંદર કે વિનિમયની અંદર મેળ બેસતો નથી. જસ્ટ ફોર એક્ઝામ્પલ, જો આની અંદર કેસ છે, એક્ઝામ્પલ પણ મેં બોર્ડ ઉપર લખ્યો છે, પહેલા આપણે એક્ઝામ્પલ સમજીએ પછી આપણે મુદ્દાની સમજૂતી લેશું. હવે આ જનરલ એમ સમજી લો એ નામનો વ્યક્તિ અહીંયા ઉભો છે, બરાબર, જે શું કરે છે? ઘઉંનો વેપાર કરે છે, અને બી નામનો વ્યક્તિ છે ચોખાનો વેપાર કરે છે. હવે અહીંયા નાણાંનો ક્યાંય ઉદ્ભવ સ્થાન આવ્યો નથી અને નાણું છે પણ નહીં. એ લોકો વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા આપવાના છે, બરાબર. અને સી નામનો વ્યક્તિ જે કાપડનું ઉત્પાદન કરે છે. 3 વ્યક્તિ છે, 3 અલગ અલગ વસ્તુનું ઉત્પાદન કરીને વેચાણ કરે છે, બરાબર. હવે થાશે શું ખબર છે? કે એ નામનો જે વ્યક્તિ છે એ બી પાસેથી ચોખા લેવા માંગે છે. તો બી નામનો વ્યક્તિ ચોખા એને ક્યારે આપશે ખબર છે? જ્યારે એ વ્યક્તિ એને ઘઉં આપશે ને એ લેવા માટે તૈયાર થશે. સાંભળજો, તો આપણા કેસની અંદર એમ કહીએ કે જે બી નામનો વ્યક્તિ બેઠો છે ને એને ઘઉં જોઈએ છે અને એ નામનો વ્યક્તિ જે છે એને ચોખા જોઈએ છે. તો 2 વચ્ચે પરસ્પર મેળ બેસી ગયો. સાંભળજો, હવે થાશે શું ખબર છે? કે આ જે સી નામનો વ્યક્તિ છે ને એ ખરેખર કાપડનું ઉત્પાદન કરે છે. લોજિકલી જોજો, ધ્યાન આપજો, પછી તમને મુદ્દો સમજાવશે. એટલે મેં આ ઉદાહરણ વ્યવસ્થિત તમને સમજાવવાની ટ્રાય કરી છે કે સી નામનો જે વ્યક્તિ છે, બરાબર, એને બી પાસેથી એમ સમજી લો કે ચોખા લેવા છે, સાંભળજો, અથવા ઘઉં લેવા છે, તો એ વિચાર કરશે. સાંભળજો કે આ સી નામનો જે વ્યક્તિ છે એ કાપડનું ઉત્પાદન કરે છે અને એ સી નામનો જે વ્યક્તિ છે ને એને ચોખા નથી જોઈતા, એને કાપડ આપવું છે, બરાબર, એમાં નાની, પણ જે એની સામે વસ્તુ જોઈએ છે એ નથી ઘઉં જોઈતી, નથી ચોખા જોઈતી, એને જોઈએ છે ઘી. સાંભળજો, 1 સેકન્ડ રિપીટ કરી દઉં કે આ જે સી નામનો વ્યક્તિની જરૂરિયાત છે એ આ એ અને બી વ્યક્તિ સંતોષી શકશે વસ્તુ વિનિમય પ્રથા દ્વારા? ના સાહેબ. શું કામ? કે એ છે સાહેબ એના પાસે ઘઉં છે, બી છે એના પાસે ચોખા છે, અથવા ઘઉં અને ચોખા બને છે. તો સી નામના વ્યક્તિને તો ઘઉં ચોખા જોઈતા નથી. તો શું કરશો તમે? કારણ કે એને કાપડ દેવું છે, સામે એને ઘી જોઈએ છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે 2 વ્યક્તિઓની જે જરૂરિયાતો હતી એ સમયગાળા દરમિયાન જ્યારે નાણાંનું અસ્તિત્વ ન હતું ત્યારે આ સમસ્યા હતી. કોની? તો કે સાટા પ્રથા, એટલે કે વસ્તુ વિનિમય પ્રથાની. કે 2 વ્યક્તિઓ એકબીજા સાથે જે પણ સેવા કે વસ્તુનું આદાન પ્રદાન કરે છે એમાંથી કોઈ એક વ્યક્તિને એ વસ્તુ કે સેવાનું આદાન પ્રદાન જે જોઈએ છે એ એના પાસે છે નહીં અને જે સામે વ્યક્તિ આપે છે એને મંજૂર નથી. તો આપણે એમ કહી શકીએ કે 2 વ્યક્તિઓ અહીંયા એમ સમજી લો યોગ્ય રીતે વસ્તુ વિનિમય પ્રથા કરી શકશે નહીં. ત્યારે શું જોઈશે? તો કે કાં તો એના પાસે જે જરૂરી વસ્તુ જોઈએ છે એ સામેવાળા વ્યક્તિ પાસે હોવી જોઈએ, અથવા તો શું હોવું જોઈએ? તો કે એના પાસે જે પણ વસ્તુ મળે છે એ વસ્તુ લેવાની ઈચ્છા હોવી જોઈએ. હવે આ વસ્તુના કારણે આપણે શું થયું? તો વસ્તુ એ જે છે, બરાબર, કે એનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી ઊભી છે. એની અંદર તો કે સાટા પદ્ધતિ. હવે પોઈન્ટ વાઇઝ જોઈને 1 સેકન્ડ કહી દઉં, મેં ઉદાહરણની અંદર એટલે થોડોક ટાઈમ લીધો છે કારણ કે હવે હું થોડોક જે કોન્સેપ્ટ જે છે મેં સમજાવી દીધો, પછી જે સમજૂતી છે એને હું થોડોક સ્પીડમાં લઈશ કારણ કે આપણે આ 1 શોર્ટ રિવિઝન લીધું છે. એટલે હવે શું કે જેની અંદર તો કે અવિભાજ્ય વસ્તુ સામે વિભાજ્ય વસ્તુનો વિનિમય કેવી રીતે કરવો તેના પ્રશ્નો ઉભો થયા. અવિભાજ્ય વિભાજ્ય તમને ખબર પડી ગઈ. મેં તમને જે કીધું કે આના પાસે ઘઉં છે, આના પાસે શું છે? ઘી નથી. તો હવે જોઈ લો, આને ઘઉં દેવા છે, આને ઘઉં લેવા નથી, અને આને ઘી જોઈએ છે, આના પાસે ઘી છે નહીં. એનો મતલબ કે અવિભાજ્ય વસ્તુ સામે વિભાજ્ય વસ્તુનો પ્રશ્ન ઉદ્ભવ થયો. ઓકે, યસ. પાછું કે અંદર કે ઘઉં આપીને ચોખા અને ચોખા આપીને કાપડ,
આવી બધી વસ્તુમાં શું થતી પ્રોબ્લેમ ઊભી થતી. શું કહે છે કે ઘઉં આપીને ચોખા લેવા, તો ચોખા આપીને કાપડ લેવી કે ન લેવી, આપણને જરૂરિયાત તો હોવી જોઈએ ને. મને કાપડની જરૂરિયાત જ નથી તો શું કરીશું? આ વસ્તુનો પણ આની અંદર શું થતી મુશ્કેલીઓનો પ્રશ્ન ઉદ્ભવ થતો. ઓકે, એના પછી શું કહે છે કે ચોખા હતા તેને ઘઉંની જરૂરિયાત ન હતી. મેં તમને એક્ઝામ્પલમાં જે વાત કરી હતી કે જેને પાસે ચોખા છે એને ઘઉં જરૂર નથી, એમ સમજી લો કે ઘઉં છે, તો હવે આના પાસે જે છે ચોખા બને છે, તો આ બે એકબીજાની જરૂરિયાત સંતોષવા માટે શું ઉપયોગ કરશે? કારણ કે બંને પાસે બંને વસ્તુ અવેલેબલ છે, તો હવે આ જે વ્યક્તિ છે એ આને કાંઈ નહીં આપી શકે ને આ છે આને પાસેથી કાંઈ લઈ નહીં શકે. એટલે આના કારણે શું થતું પ્રશ્ન ઉદ્ભવતા હતા. એટલે શું કહે છે કે ચોખાને બદલે ઘી દ્વારા કાપડ મેળવવામાં આવતું હતું. તો મેં તમને જે કીધું એક્ઝામ્પલ એ જ હતું. હું ટોટલી કહી દઉં કે આ ટોટલી મેં જે તમને સમજૂતી આપી છે એ ટેક્સ્ટ બુકને ધ્યાનમાં લઈને જ આપી છે. થોડુંક આની અંદર તમે ફેરફાર કરી શકો છો, તો કે કોન્સેપ્ટને ધ્યાનમાં લઈને કરી શકો છો. બાકી મેં તમને જે ઉદાહરણ આપ્યું ને એના પછી તમને આ મુદ્દો સાવ સરળ લાગવો હશે. એટલે ઉદાહરણ સૌથી પહેલા ક્લિયર કરજો, પછી આ મુદ્દા વાંચજો, તમને જરૂર પડશે નહીં. ચોપડી ઉપાડવાની પણ નહીં જરૂર પડે, કારણ કે મેં તમને જે કીધું બધી વસ્તુ કવર થઈ ગઈ. ઓકે, હવે આના પછીની બીજી સમસ્યા આવે છે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. તમે નોટ ડાઉન કરજો, અહીંયા વર્ડ આવે છે સંગ્રહ. સંગ્રહ એટલે શું? જનરલી બધાને ખબર છે કે તમે કોઈ પણ વસ્તુ લ્યો છો, કોઈ પણ વસ્તુ આપો છો, તેને સંગ્રહ કરવા માટે જે આપણને જગ્યા જોઈએ, જે આપણને સમય જોઈએ, એની જરૂરની અંદર શું થતી હતી? મુશ્કેલીઓ થતી હતી. કઈ રીતે? તો આપણે ચોપડીમાં જે ધ્યાન આપજો શું કે છે આની અંદર, તો કે મુદ્દામાં અહીં ધ્યાન આપજો કે અહીં મૂલ્ય એટલે કે વિનિમય મૂલ્ય, મતલબ કે હું તમને જે વસ્તુ આપું છું એના બદલે તમારા પાસેથી કંઈક વસ્તુ લેતો હોઈશ, તો એ બે વચ્ચે શું હશે? વિનિમયનું એક મૂલ્ય એટલે કે વેલ્યુ હશે ને. એ વેલ્યુ ડિટરમાઇન્ડ કરવી પણ કેવી હતી ખબર છે વિદ્યાર્થી? મુશ્કેલ હતી. જો અંદર કેજ છે, શું કહે છે તો કે દિન પ્રતિદિન ઉત્પાદન અને ઉત્પાદકતા વધવાના કારણે વધારે સમય ઘઉં કઈ રીતે સાચવવા એ એક મોટો પ્રશ્ન હતો. એમ સમજી લો કે હું ઘઉંનું આ જે એ વ્યક્તિ છે એ ઘઉંનું ઉત્પાદન કરે છે, તો એ વ્યક્તિ જ્યારે ઘઉંનું ઉત્પાદન કરે છે ને ઘઉંના બદલામાં બધી વસ્તુ મેળવે છે, તો એક એવો ટાઈમ આવશે કે એ વ્યક્તિ પાસે બધી વસ્તુ મળી ગઈ હશે અને સામે એને વસ્તુ વિનિમય પ્રથા વખતે એને ઘઉં પર બધાને આપી દીધા હશે. પણ જ્યારે એક ટાઈમ આવશે ને ત્યારે એ વ્યક્તિ પાસે ઘઉંનો જથ્થો ઘણો બધો વધારે હશે. અને મેં તમને પહેલા જ કીધું કે ત્યારે નાણું હતું નહીં, વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનું શું હતું? વિનિમય કરતો. તો એક એવો ટાઈમ આવશે કે જે એ પાસે ઘઉં પડ્યા હતા ને એ ખરેખર પછી વેચાશે નહીં, કારણ કે એની જરૂરિયાત તો સંતોષાઈ ગઈ હશે અને જ્યાં જોઈતું હશે એ વસ્તુ લઈ લીધી હશે, એના બદલામાં ઘઉં આપી દીધા હશે. પણ એના પાસે ક્ષમતા હતી એની વધારે હતી ને વધારે પ્રમાણમાં ઘઉં હતા, તો જે બાકી પડેલા ઘઉં હતા ને રાખવાનું શું થશે? મુશ્કેલી ઉદ્ભવશે કે નહીં ઉદ્ભવ? અને બધાને ખ્યાલ છે કે અનાજ જેવી વસ્તુ છે કે એને તમે વધારે સમય સાચવશો તો કોઈક એવો ટાઈમ તો આવશે કે જે અનાજ છે એનું જે છે કહી શકાય કે એનો સંગ્રહ કરવો મુશ્કેલ થશે, વસ્તુ બગડવાની સંભાવના કેવી રીતે જશે? વધી જશે. બસ આ અંદર એ જ કે છે. યસ, પાછું કહે છે ઘઉંનો સંગ્રહ થાય તો ભવિષ્યમાં ઘઉં આપીને સામે કઈ વસ્તુ મળશે એનો એક પ્રશ્ન ઉદ્ભવતો હતો. એટલે ચાલો હું જ એ વ્યક્તિ છું, મેં ઘઉંનો સંગ્રહ કર્યો, પણ ભવિષ્યની અંદર એ જ ઘઉંથી કેટલી વસ્તુઓ સામે લઈ શકીશ, કેટલા મીટર કાપડ લઈ શકીશ, કેટલા કિલો ઘી લઈ શકીશ, તો આ બધી બાબતમાં શું હતું વિદ્યાર્થી? એક જાતનો પ્રશ્ન જ હતો કે ભાઈ આ વસ્તુ તો આપણને ખબર નથી. અત્યારે એમ સમજી લો કે હું 1 કિલો ઘઉંની સામે હું એમ સમજી લો 10 મીટર કાપડ લઉં છું, તો હવે એ ઘઉં મેં સાચવી લીધા, તો નેક્સ્ટ યર ની અંદર 1 કિલો ઘઉં સામે મે બી મને 5 મીટર કાપડ પણ મળી શકે છે. તો આવો જે છે પ્રિડિક્શન કરવો કેવો ખૂબ જ અઘરો, કારણ કે સામે વસ્તુની કોઈ પણ કિંમત વ્યવસ્થિત રીતે નક્કી હતી નહીં, કારણ કે મને સાચવવું પડતું હતું. તો અંદર જો કે છે કે વ્યક્તિ મહેનત દ્વારા જે પણ ઉત્પાદન કરતો તેના બદલામાં તત્કાળ વસ્તુ કે સેવા લેવી પડતી હતી, કારણ કે મારા પાસે ઘઉં સાચવવા માટે કે સંગ્રહ કરવા માટે જગ્યા નથી. શું કરીશ? હું તાત્કાલિક ધોરણે મારી સામે જે પણ વસ્તુ મને જોઈતી હશે ને એના બદલામાં હું ઘઉં વધારે આપી દઈશ. એક્ઝામ્પલ તરીકે મને 5 કિલો ઘી જોઈએ છે, તો શું કરીશ ખબર છે? હું ઘઉં વધારે આપીને ઘી લઈ લઈશ, કારણ કે મને તત્કાલમાં શું કરવો છે? મારો જે ઘઉંનો જથ્થો છે એને સંગ્રહ કરવો શક્ય નથી, મને શું કરવું છે? એને વેચવાનો જ છે. મતલબ આની અંદર એમ જ કે છે કે બાકીના ઉત્પાદનના સ્વરૂપમાં જે વસ્તુનો જે એમ કે છે કે સ્વરૂપ એટલે કે જે કેરેક્ટરિસ્ટિક છે એને સાચવવો અઘરો પડતો હતો. એનો ઉપયોગ તમને બીજી કોઈ વસ્તુ બનાવીને ઉપયોગ કરવો પડતો હતો કે ભાઈ મિલ્કમાંથી મિલ્ક પ્રોડક્ટ બનાવીને તમે સેલ કરો, તો મિલ્ક તો ન જ મળી શકે. એટલે ઘણી બધી આવી સમસ્યાઓ તેને ધ્યાનમાં લઈ આ બીજી સમસ્યા સમજાવવામાં આવે છે. અને હવે એના પછી આવે છે ત્રીજી સમસ્યા, જેની અંદર શું કહેવામાં આવે છે કે મૂલ્યના માપનની મુશ્કેલી. હું તમને કહી દઉં વન્સ અગેન કે આ મુદ્દા નંબર 2 અને 3 એમ સમજી લો કે જનરલી એ જ કહેવા માંગે છે કે આની અંદર વસ્તુનો સંગ્રહ કરવામાં એનું જે સ્વરૂપ છે એનામાં મુશ્કેલી પડતી હતી, અને આની અંદર વસ્તુનું જે માપન છે એનામાં મુશ્કેલી પડતી હતી, જે આગળ ઓલરેડી મેં ક્યાંક ચર્ચા કરી. જો શું કે છે આની અંદર, તો કે 1 મણ ઘઉં બરાબર 2 મણ ચોખા. હવે એની અંદર એમ જ કે છે કે જનરલી આપણે કોઈ પણ વસ્તુનું વિનિમય મૂલ્ય નક્કી કરવું છે તો આવી રીતે પહેલા નક્કી કરવામાં આવતું કે તમે 1 મણ ઘઉં આપશો એના બદલામાં તમને 2 મણ ચોખા મળશે. હવે એની અંદર શું કહે છે ખબર છે કે 1 મણ ઘઉં બરાબર 1 કિલો ઘી, તો 1 કિલો ઘી બરાબર કેટલા મીટર કાપડ?
મતલબ કે અહીં એમ સમજી લો તમે જ્યારે મૂલ્યનું માપન કરવામાં ત્યારે ઘણી બધી મુશ્કેલ થઈ શકતી હતી. એક્ઝામ્પલ તરીકે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે હું આ માર્કર જે છે એ તમારા પાસેથી લેવા માંગુ છું અને હું છે ડસ્ટર બનાવું છું એ હું તમને આપવા માંગુ છું. એટલે આપણા ભાઈઓ છે આ વસ્તુ સોર્ટ આઉટ થઈ ગઈ, પણ મને આ માર્કરના બદલાની અંદર મને બીજી કોઈક વસ્તુ લેવી હોય ખાવાની, તો એનો કેમ તમે નક્કી કરો કે 100 માર્કર બરાબર 1 કિલો ઘઉં આવું નક્કી કરાય? અને ઇવન 100 માર્કર બરાબર 1 કિલો ઘઉં નક્કી કરું તો 100 માર્કર બરાબર 1 કિલો ચોખા મને ન પણ મળે તો પછી એના માટે શું કરવું પડે? મને વળી પાછું 200 માર્કર બરાબર 1 કિલો ચોખા લેવા પડે. તો આવી રીતે શું થતું હતું વિદ્યાર્થી મિત્રો, જે આપણે એમ કહી શકાય વિનિમય થતું હતું એની અંદર જે મૂલ્ય હતું વસ્તુનું, એની અંદર જે માપન હતું વિદ્યાર્થીઓ, એ માપન શું થતી હતી? મુશ્કેલીઓ થતી. જો અંદર બીજો મુદ્દામાં કે છે કે ચોક્કસ માપન અશક્ય, તેથી એક સર્વસામાન્ય માપદંડ જરૂરી બન્યો, જેના માટે કરી નાણાંની શું કરવામાં આવી હતી? શોધ કરવામાં આવી હતી. અને અંદર કે છે ને પછી મુદ્દા, આ તમામ સમસ્યાને લીધે નાણાંની શું થઈ? શોધ થઈ હતી. જનરલી તમને કહી દઉં આ પ્રશ્ન 3 થી 5 માર્ક્સમાં પૂછાઈ શકે છે. 1 સેકન્ડ કહી દઉં, આની અંદર બોર્ડમાં તમે જે જોવો છો એની અંદર મેં મેઇન કીવર્ડ્સ જ લીધા છે કે જે તમારા મુદ્દાની અંદર સમજૂતીમાં સરળતાથી યાદ પણ રહી જશે અને તમે એને ફ્રેમ કરીને સમજાવી પણ શકશો. હવે તમે એમ સમજી લો કે આખો પ્રશ્નનો મેં કોન્સેપ્ટ તમને ક્લિયર કરાવી દીધો છે. હવે હું સાઈડમાં માટી દઉં, તમે સ્ક્રીનશોટ લઈ લો, પછી વળી પાછો આપણે મળ્યા બીજા પ્રશ્ન આ જ વિડીયોની અંદર. તો કે આના પછી જે પ્રશ્ન કયો હતો કે નાણાંના કાર્યો, મોસ્ટ ટાઈમ પ્રશ્ન, અને આની જે સમજૂતી છે ને વિદ્યાર્થી મિત્રો, એની જે મર્યાદા છે ને એ પ્રશ્નની અંદર એમ સમજી લો નાણાંના કાર્ય તરીકે લેવામાં આવે છે. એટલે ખાસ પેલા તમે સ્ક્રીનશોટ પાડી લો, તમે આ નોટ્સ બનાવી નોટ્સ બનાવી શકો છો. અને હું તો એ જ પ્રિફર કરીશ કે પેલા આખો સંપૂર્ણ કોન્સેપ્ટ ક્લિયર કરી લો, પછી તમે બીજી વખત જ્યારે પણ વિડીયો જો ત્યારે નોટ્સ બનાવો, જેથી કરીને તમારો 2 વખત રિવિઝન થાય. એટલે હું સાઈડમાં આવી જાઉં, તમે સ્ક્રીનશોટ લઈ લો અને આશા છે કે તમને કોન્સેપ્ટ સમજાઈ ગયો હશે. તો યસ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેવાના છે ચેપ્ટર નંબર 3 નાણું અને ફુગાવાની અંદરનો બીજો મોસ્ટ ટાઈમ પ્રશ્ન, જે મેં તમને પહેલા જ કીધું કે સાટા પદ્ધતિની મર્યાદા યાદ રહી ગઈ તો એના પછી સીધો ડિપેન્ડન્ટ પોઈન્ટ કયો છે? તો કે આ મુદ્દો કયો? નાણાંના કાર્યો. કારણ કે મેં તમને પહેલા જ કીધું કે સાટા પદ્ધતિની જે મર્યાદા હતી એ જ નાણાંના કાર્યો છે. હવે આજે આપણે જે આની અંદર ચર્ચા કરવાના છે સૌથી પહેલા, તો એની અંદર કરવાના છે આપણે નાણાંનો અર્થ અને એના કાર્યો અંગે સમજૂતી આપો. અને આ પ્રશ્ન પૂરો થઈ જશે એટલે હું લઈશ નાણાંનો ઉદ્ભવ અને નાણાંના પ્રકારો. આના સાથે જ હું લેવાનો છું રીઝન. તમે બધાને ખ્યાલ છે કે હવે આપણે જે તૈયારી કરીએ છીએ એ 1 શોટ રિવિઝનની તૈયારી કરી છે. એટલે જે પણ ક્વેશ્ચન આની અંદર કરવાનો છો ને એની અંદર આવતો એકમાત્ર પ્રશ્ન હું તમને ત્યારે જ કરાવી દઈશ. એટલે તમને અત્યારે ચોકી ઉપડવાની કાંઈ જ જરૂર નથી. તમારો MCQ છે એ હું અહીંયા જ કવર કરાવી દઈશ. તમારો 1 માર્કનો પ્રશ્ન છે એ પણ અહીંયા જ કવર કરાવી દઈશ. 2 માર્કનો 3 માર્કનો પ્રશ્ન તો અહીંયા કવર થવાનો છે. મતલબ કે તમારે અત્યારે ચોપડી ખોલવાની જરૂર પડશે નહીં. ખાલી તમે અહીંયા સમજવામાં ધ્યાન આપો અને તમે જે નોટ્સ બનાવવાના છે એ હાથમાં રાખજો. હવે સૌથી પહેલા નાણાંનો અર્થ અને કાર્યો કે સમજૂતી આવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે. હવે આની અંદર કદાચ ફેરફાર કરવું હોય એકમ કસોટી કે શાળાકીય ધોરણને લગતી કસોટીમાં, તો શું કરી શકે? હું તમને અત્યારે જ કહી દઉં કે પ્રશ્ન થોડોક લેન્ધી બનાવવો હોય તે લોકો એમ કહી શકે કે નાણાંનો ઉદ્ભવ અંગે સમજૂતી આપી નાણાંના કાર્યો અંગે સમજૂતી આપો. આ 2 પ્રશ્નને મર્જ કરી શકાય. અથવા નાણાંના પ્રકારો જણાવી નાણાંના કાર્યો અંગે સમજૂતી આપો. ત્રીજો પ્રશ્ન તમને બોર્ડ ઉપર દેખાય છે કે નાણાંનો અર્થ આપી તેના કાર્યો અંગે સમજૂતી આપો. આવી રીતે 3 ટાઈપ્સ તમને પ્રશ્ન પૂછાઈ શકે છે જો એને કમ્બાઈન કરીને 5 માર્કમાં પૂછવું હોય તો. હવે આની અંદર હું તમને કહી દઉં કે પ્રશ્ન લોટ્સ ઓફ ટાઈમ બોર્ડની અંદર પૂછાઈ ગયો છે. હું યર અહીંયા ઉલ્લેખ નથી કરતો કારણ કે મેં બોર્ડ ઉપર લખી દીધું હશે કે આટલા વર્ડમાં પૂછવાનું છે, જેમાં એ મતલબ ઓગસ્ટમાં લખી જશે, માર્ચ એટલે એમ આવી રીતે મેં લખ્યું છે, જુલાઈ જેમાં 3 માર્ક્સ 2 માર્ક્સ અને 5 માર્ક્સ તમામને ધ્યાનમાં લઈને આ પ્રશ્ન પૂછાનો છે. જે નાણાંના કાર્યો મેં આની અંદર લખ્યો છે, આમાં નાણાંના પ્રકારો મેં લખ્યો નથી, પણ એ પ્રશ્ન ઘણી વખત બોર્ડમાં પૂછાઈ ગયો છે. અને બીજી વસ્તુ તમને કહી દઉં કે આ પ્રશ્ન નથી પૂછાતો ને વિદ્યાર્થી મિત્રો, તો આનામાંથી અર્થ અને પ્રકારો મોસ્ટ IMP છે. ખાસ કરીને જો જે તમે જોઈ શકો છો અહીંયા સૌથી પહેલી મેં વ્યાખ્યા લખી છે રોબર્ટ્સને આપેલી, એ જ વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો બોર્ડની અંદર 1 ગુણમાં તમે જુઓ કે MCQમાં તમે અલ્ટરનેટિવ પેપર ઉપાડીને ચેક કરી લો, તમે પ્રશ્ન દેખાશે જ. એટલે તમે સમજી શકો છો આપણને અત્યારે કાંઈ પણ બીજો અન્ય પ્રકાશન લેવાની જરૂર નથી. ખાલી તમારો ફોકસ બોર્ડ ઉપર અને મારા ઉપર હોવો જોઈએ. એ તમે સમજી લીધું. તમારો અહીંયા ચેપ્ટર નંબર 3 છે ક્લિયર કરાવી દેવાની જવાબદારી મારા ઉપર છે ને ગેરંટી તમને પરીક્ષા સુધી યાદ પણ રહી જશે. છેલ્લે સુધી વિડીયો જોજો. ઓકે, સમજૂતી લઈએ છે. સૌથી પહેલા સમજી લો અર્થ શું કહેવા માંગે છે. નાણાંનો અર્થ પહેલા લઈ લઈએ. શું કહે છે કે વસ્તુ કે સેવાના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું. કેવી સરળ વ્યાખ્યા છે. 1 સેકન્ડ કરું. વસ્તુ કે સેવાના બદલામાં જે સર્વ સ્વીકૃત છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે નાણાં તરીકે ઓળખવામાં આવે છે. અને આ વ્યાખ્યા કોણે આપી છે? તો મોસ્ટ ટાઈમ છે, યાદ રાખી લેજો. અર્થશાસ્ત્રી જેનું નામ છે રોબર્ટ્સને આપી છે વ્યાખ્યા.
આ બે વસ્તુ તમને કીધું, વ્યાખ્યા અને એનું નામ આપણને પરીક્ષામાં યાદ રાખવાનું જ છે. કદાચ એ લોકો પૂછે છે રોબર્ટ્સને આપેલી વ્યાખ્યા જણાવો તો તમને કમ્પલસરી આ જ લખવી પડશે. ઓકે, હવે આની અંદર આવે છે નાણાંના કાર્યો, અને જોઈ લો તમે નાણાંના ત્રણ કાર્યો સ્ટાર્ટિંગમાં કીધું કયા કયા છે, તો એ તમે નોટિસ કરજો કે તમે જે સાટા પદ્ધતિની મર્યાદા કરી હતી વિદ્યાર્થી મિત્રો, એ બેઠે બેઠા નાણાંના કાર્યો છે. જોઈ લો, સૌથી પહેલો આવી ગયું કે વિનિમયના માધ્યમ તરીકે નાણાંનું કાર્ય, પછી મૂલ્ય સંગ્રાહક તરીકે નાણાંનું કાર્ય, અને મૂલ્ય માપદંડ તરીકે નાણાંનું કાર્ય. બેઠે બેઠા આપણી સાટા પદ્ધતિની મર્યાદા જ હતી. ક્લિયર? ઓકે, હવે આની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક મુદ્દો સમજીએ છીએ. એના પહેલા જ હું તમને કહી દઉં છું કે અત્યારે સ્ક્રીનશોટ પાડવાની જરૂર નથી, છેલ્લે તમને ટાઈમ આપવાનો છું, પણ અત્યારે ખાલી તમને જે મેઇન કીવર્ડ્સ વિશે અંડરલાઈન કરું છું ને એને પેલા તમે મગજમાં ઉતારી લો, પછી તમે એને નોટ ડાઉન કરજો. ક્લિયર? આ મેં મેઇન કીવર્ડ્સ જ લીધા છે આની અંદર. તમને એ પણ હું કહી દઉં કે જે આપણે પરીક્ષાની અંદર 5 માર્ક્સમાં પણ પૂછવા માટે કેપેબલ છે, આપણે લખી શકીએ છીએ. ઓકે, હવે શું કહે છે કે વિનિમયના માધ્યમ તરીકે, તો વિનિમયનો માધ્યમ પ્રેક્ટિકલી શું કહેવા માંગે છે, તો વિનિમય મતલબ શું? એક્સચેન્જ. હવે એક્સચેન્જ ઉપરથી યાદ આવવું જોઈએ કે સાટા પદ્ધતિની મર્યાદા શું હતી. તો સાટા પદ્ધતિની જે મર્યાદા હતી ને એની સમજૂતી પણ આનામાં કવર કરી છે, અને નાણાંના કાર્યો અંગે સમજૂતી આપણે જો શું કહે છે, તો સૌથી પહેલો મુદ્દો જ કહે છે કે વસ્તુ વિનિમય પ્રથાની મર્યાદાનો ઉકેલ જે છે કોણે કર્યું, તો કે નાણાંએ કર્યું. શું કહે છે અંદર કે વ્યક્તિ નાણાંનો ખર્ચ કરી શકે છે, વર્તમાન સમયમાં વસ્તુ કે સેવા શું કરે છે સાહેબ, એ મેળવી શકે છે, અને વર્તમાન સમયમાં વસ્તુ કે સેવા મેળવશે એના બદલામાં શું લેશે સાહેબ, તો એ ચાર્જ જે લે છે એ નાણાંના સ્વરૂપમાં લેશે. તો નાણાંના સ્વરૂપમાં એ વસ્તુ લેશે. જો કે છે કે બચત કરીને ભવિષ્યમાં વસ્તુ કે સેવાઓ ફરીથી શું કરી શકે છે, મેળવી શકે છે. એટલે જ કે છે કે આપણા આર્થિક વ્યવહારો જે પણ છે ને વિદ્યાર્થીઓ એને સરળ બનાવે છે. કોણ? તો કે નાણું સરળ બનાવે છે. અહીંયાથી 1 માર્કનો પ્રશ્ન બની શકે છે. હું તમને નોટ ડાઉન કરાવું છું, અત્યારે નોટ ડાઉન કરતા નહીં કારણ કે તમે છેલ્લે ટાઈમ આપીશ સ્ક્રીનશોટ પાડવા માટે. ઓકે, યસ. હવે શું કહે છે, બીજો કાર્ય આવે છે મૂલ્યના સંગ્રાહક તરીકે. સંગ્રાહક મતલબ સાચવી શકાય છે. સાટા પદ્ધતિની મર્યાદા શું હતી આપણે એક્ઝામ્પલ સમજ્યું હતું, કયું? તો કે ઘઉં વાળું. ઘઉંને આપણે વધારે સમય સુધી સાચવી નહીં શકીએ. અનાજ છે એ વસ્તુને વધારે પડતું આપણે સાચવી નહીં શકીએ. મિલ્ક પ્રોડક્ટ છે એનામાં જે મિલ્ક છે એને વધારે પડતું સાચવી નહીં શકીએ. પશુઓ છે તો પશુઓને પણ સાચવવું કેવું છે સાહેબ, અશક્ય છે, કારણ કે લાંબા સમય સુધી કોઈ પશુને સાચવવા માટે આપણા માટે જે કામગીરી છે એ નાણાં કરતા કેવી છે થોડીક અઘરી પડે છે. અને આની અંદર એ જ કહેવા માંગે છે, ધ્યાનમાં લઈ આની અંદર શું કહે છે કે નાણાંનો આપણે સરળતાથી સંગ્રહ કરી શકીએ છીએ. જો કે છે શું કહે છે સૌથી પહેલો મુદ્દો, તો કે બીજી અગત્યની કામગીરી કઈ છે, તો મૂલ્યના સંગ્રાહક તરીકેની છે. કોની? તો કે નાણાંની. આવી તો યાદ રાખજો. એમ પૂછાઈ શકે એના પૈકી કઈ બાબતની કામગીરી છે મૂલ્યના સંગ્રાહક તરીકે અગત્યની છે. નીચે ઘણા બધા ઓપ્શન આપી દે, એમાં નાણું પણ હોઈ શકે છે. ક્લિયર? આવી રીતે હશે. ઓકે, પછી આવે છે કે વસ્તુ વિનિમય પ્રથામાં ભવિષ્યમાં વસ્તુ કે સેવા મેળવવા તેને બચત કેવી રીતે કરવી તેનો પ્રશ્ન હતો. મેં તમને ત્યારે ચર્ચા કરી કે એ બાબતની અંદર આપણે અમુક વસ્તુઓનો સંગ્રહ કેવી રીતે કરવો, બચત કેવી રીતે કરવી પ્રશ્ન હતો. સપોઝ એમ સમજી લો કે મેં ઘઉંનું ઉત્પાદન કર્યું, હવે મેં ઘઉંનું ઉત્પાદન કરી લીધું, તો ભવિષ્યની અંદર પણ મને એ ઘઉં વેચવા માટે કરી મને ચોખા લેવા પડશે. તો હું ચોખા લઈશ તો ચોખાની શું થશે, હું સાચવવાનો છું, એ ચોખા સાચવવા અઘરા છે. એક્ઝામ્પલ તરીકે કેવી વસ્તુ છે કે સામે મને મિલ્ક મળે છે, બરાબર, તો મિલ્ક સાચવવું સહેલું છે, અઘરું છે, કારણ કે ભવિષ્યની અંદર એની બચત કરવી ખૂબ જ અઘરી બની છે. કમ્પેર ટુ શું યાદ રાખવાનું જોઈએ, નાણાં ધ્યાનમાં લે. અત્યારે તમે મને એમ સમજી લો 1000 રૂપિયા આપો છો તો 1000 રૂપિયા સાચવી નાખી દેશો, પણ તમે 1000 રૂપિયાને બદલે તમે મને એમ સમજી લો કે 10 લીટર મિલ્ક આપો છો, દૂધ આપો છો, બરાબર, કે સાહેબ તમે દૂધ અમારા પાસે પડ્યો છે તમે રાખો અને તમે અમને વસ્તુ આપો. એ દૂધ સાચવવા માટે મને શું કરવું પડશે, વધુમાં વધુ એને 2 થી 3 દિવસ સાચવી શકીશ, પછી શું, તો સાહેબ તમે પછી ભવિષ્યની અંદર તેનો ઉપયોગ તો કરી નથી શકવાના. મતલબ મેં બચત તો કરવી હતી મને, એ તો બચત તો દૂધના કારણે તો થઈ નહીં શકે. એનો મતલબ અંદર એમ જ કહેવા માંગે છે કે નાણાંને આપણે બચત કરી શકીએ છીએ અને ભવિષ્યમાં ઉપયોગ પણ કરી શકીએ છીએ લાંબા ગાળાને ધ્યાનમાં લઈને. તો આની અંદર એમ જ કહે જો પછીનો મુદ્દો કે અનાજ કે પશુના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ લાંબા સમય સુધી શું હતો, શક્ય ન હતો. જે આપણે આગળ ચર્ચા કરી હતી એ જ હતી. યસ. પછી કે જે નાણું આ બાબતમાં વધુ સફળ પુરવાર થયું છે. યાદ રાખજો આ પ્રશ્ન 1 માર્કની અંદર આવી શકે છે. નાણું છે આ બાબતમાં કેવું થયું છે, વધુ સફળ પુરવાર થયું છે. અને કે જ છે કે નાણાંના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ કરવું કેવું છે, સાવ સરળ છે, કારણ કે નાણું છે કોઈ પણ રીતે આપણે રાખી શકીએ છીએ. બીજી કોઈ સજીવ વસ્તુ આપણને સાચવવી હોય તો અઘરી પડે. જો કે જ છે કે અનાજ વેચી નાણું મેળવશું તો વસ્તુ શું છે, આપણે નાણાંનો સંગ્રહ સરળતાથી કરી શકશું. અને કે જ છે જુઓ કે મૂલ્યના સંગ્રાહક તરીકે નાણું સફળ હોવાથી જ તે વિલંબિત ચુકવણીનું ધોરણ પણ બની શક્યું છે. આ એક પ્રશ્ન યાદ રાખજો, 1 માર્કની દ્રષ્ટિએ આવી શકે છે કે કઈ બાબત છે નાણાંની ખૂબ જ સારી છે, અથવા આની અંદર પૂછાઈ શકે છે કે વિલંબિત ચુકવણીના સાધન તરીકે કઈ બાબત છે એ સર્વ સ્વીકૃત છે. તો આને જવાબમાં શું આવશે, નાણું આવશે. પછી આવે છે કે ધિરાણની આખી વ્યવસ્થા ઉધાર ખરીદ વેચાણ હપ્તા પદ્ધતિમાં પાયાનું લક્ષણ કોનું છે, તો કે નાણાંનું છે. મેં તમને અત્યારે ચર્ચા ન કરી કે આપણે ઉધાર વ્યવસ્થા જે હશે એની અંદર નાણાંને આપણે સરળતાથી ઉધાર રખાવી શકશું, પણ બીજી કોઈ વસ્તુને આપણે આનામાં લઈ શકશું નહીં, કારણ કે મેં તમને પહેલા જ કીધું કે સજીવ વસ્તુ છે ને સાચવવી કેવી છે, મુશ્કેલ છે. એટલે એમ કહી શકાય કે આની અંદર 1 માર્કનો પ્રશ્ન આ પણ બની શકે. જો તમને એટલે કહું છું પ્રશ્નની વચ્ચે કે આ ત્રણેય ચોપડીની અંદર 1 માર્ક જોશો ને તો આની અંદર પ્રશ્ન આપેલા છે. હું તમને અત્યારે જ કરાવી દઉં છું કે તમને એ ચોપડી કે અન્ય પ્રકાશન ઉપાડવાની જરૂર પડશે, પણ
નહીં. ઓકે, શું કે છે તો કે ધિરાણની આખી વ્યવસ્થા ઉધાર ખરીદ વેચાણ પછી હપ્તા પદ્ધતિમાં પાયામાં નાણાંનું લક્ષણ શું છે મદદરૂપ થયું છે. અને સૌથી છેલ્લું કાર્ય મૂલ્યના શું છે તો કે યાદ રાખજો માપદંડ તરીકે પણ નાણાંનું કાર્ય છે. હવે મૂલ્યનો માપદંડ એટલે શું કે તમે મેઝર કરી શકો. ઇંગ્લિશમાં તમને કહું તો આગળના આપણે એક્ઝામ્પલમાં ચર્ચા કરી છાટા પદ્ધતિમાં ખબર છે કે 1 મણ ઘઉં બરાબર 1 કિલો કે 2 કિલો ચોખા છે. તો એ 2 કિલો ચોખા બરાબર કેટલા મીટર કાપડ, કેટલા મીટર કાપડ બરાબર કેટલા મીટર ઘઉં. આ બાબતની મુશ્કેલી હતી એ સાટા પદ્ધતિમાંથી આનામાં કાંઈ છે જ નહીં કે 1 મીટર કાપડ બરાબર એટલા રૂપિયા, 1 કિલો દૂધ બરાબર એટલા રૂપિયા, તો ઘઉં બરાબર આટલા રૂપિયા. મતલબ કે આની અંદર જે માપદંડ છે ને ચોક્કસ હશે. જો અંદર કે છે અને આની અંદર ઉદાહરણ પહેલા લોકો સાટા પદ્ધતિ શું કહે છે કે વસ્તુ વિનિમય પ્રથમ દરેકનું મૂલ્ય યાદ રાખવું પડતું હતું. જેમ કે એક્ઝામ્પલમાં એ લોકો કીધું ચોપડીમાં પણ કે 1 મણ ઘઉં બરાબર કેટલા મણ ચોખા, તો બદલતું રહે. પછી કેટલા કેજી ઘી બરાબર કેટલા કેજી ઘઉં બરાબર, એ કેટલા મીટર કાપડ બરાબર કેટલા કિલો ઘઉં. આ બધી બાબતોનો અભ્યાસ કરવો કેવો હતો, ખૂબ જ મુશ્કેલ હતો. શેનામાં તો કે સાટા પદ્ધતિમાં. મતલબ કે આપણે જ્યારે નાણાંના કાર્યો સમજાવતા હશું ને વિદ્યાર્થીઓ તમે નોટ ડાઉન કરશો કે આપણને એની અંદર સાટા પદ્ધતિનો વળી પાછો કોન્સેપ્ટને ધ્યાનમાં લેવું જ પડશે. તો તમે સમજી ગયા કે નાણાંના કાર્ય કરો છો ને એના ભેગો સાટા પદ્ધતિનો પ્રશ્ન થઈ ગયો કહેવાય. મેં તમને મેઇન 3 મુદ્દા કીધા ને એ પણ બેઠે બેઠા ઈ જ છે, એટલે ખાસ ધ્યાન આપવાની અંદર શું કહે છે કે નાણાંના કારણે કિંમતોનું તંત્ર ચાલે છે. મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન મારી દ્રષ્ટિએ કે કોના કારણે કિંમતોનું તંત્ર ચાલે છે. કારણ કે 1 માર્કની અંદર આપણે પ્રશ્ન મૂકીએ તો અત્યારે તમે ચેપ્ટર નંબર 3 કરી રહ્યા છો એટલે તમને ખ્યાલ છે કે સાહેબ આ ચેપ્ટર નંબર 3 નો પ્રશ્ન છે. પણ ક્યારેક એમ સમજી લો ફૂલ કોર્સની પરીક્ષા લેવામાં આવે અને ખાલી એમ જ પ્રશ્ન પૂછવામાં આવે છે. કેવી રીતે ધ્યાન આપજો, કેવી રીતે તો કે કોના કારણે કિંમતોનું સમગ્ર તંત્ર ચાલે છે અર્થશાસ્ત્રની અંદર. શું આવશે જવાબ? ત્યાં તો ઘણા વિદ્યાર્થીઓ એમ લખશે આવે પણ યાદ રાખજો નાણાંના કારણે કિંમતોનું તંત્ર ચાલે છે. અને શું કહે છે અને સેવાની કિંમત નક્કી થાય છે, પરિણામે મૂલ્યની ગણતરી કેવી થશે સરળ બની રહે છે. વન સેકન્ડ કહી દઉં, આ જે 3 મુદ્દા મેં તમને સમજાવ્યા છે વિદ્યાર્થી મિત્રો, એની અંદરથી પણ મેઇન કીવર્ડ્સ લીધા છે કે જે અત્યારે મારો વિડીયો જોયો છે ને વિદ્યાર્થી એને સરળતાથી યાદ રહી જાય. તો સાઈડમાં આવી જશું, તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. આગળનો પ્રશ્ન પર સ્ક્રીનશોટ લેવાનો બાકી હતો એ છેલ્લે લઈ લેજો બરાબર. આના પછી વળી પાછો આપણે મોસ્ટ ટાઈમ પ્રશ્ન આ વિડીયોની અંદર ભણવાના છે કે જે પૂછવાની સંભાવના મારી દ્રષ્ટિએ સૌથી વધારે છે. પછી એ એકમ કસોટી હોય, શાળાકીય લેવામાં આવતી કસોટી છે કે અન્ય કોઈ પણ કસોટી છે કે બોર્ડનો પેપર છે, મોસ્ટ ટાઈમ પ્રશ્ન કહી શકાય. જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇન્ફ્લેશન અને ગુજરાતીમાં કહેવામાં આવે છે ફુગાવો. તમે આરામથી એનો સ્ક્રીનશોટ લઈ લો અને અત્યારે કાંઈ પણ લખવાની જરૂર નથી. પરીક્ષા વખતે ફરીથી તમે અમે વિડીયો જોવાના જ છો, ત્યાં તમે જે લખેલું હશે ને વિડીયો હશે બેને ભેગો રાખી ફરીથી જોઈને જજો. 1 સેકન્ડ કહી દઉં અત્યારે કે આ વિડીયોની ટાઈમ ડ્યુરેશન વધારે હશે જ, પણ ચોખ્ખો કહી દઉં કે કોન્સેપ્ટની અંદર મેં ક્યાંય કોમ્પ્રોમાઇઝ નહીં કર્યું. અને ગેરંટી સાથે કહું કે તમે માત્ર એક વિડીયો લગાડીને બેસી ગયા તમારી નોટ્સ તૈયાર કરીને તો પરીક્ષા વખતે રિવિઝન કરવું કેટલું સરળ બની જશે એ તમે જોજો ખાલી. એટલે વિદ્યાર્થી મિત્રોનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. તમારી ક્યાંય પણ પરીક્ષા લેવી છે એમાં એક પ્રશ્ન પૂછવાની 100% ગેરંટી છે. ધ્યાનપૂર્વક સ્ટાર્ટિંગ થી કીધું સમજો, અત્યારે કાંઈ જ જરૂર નથી. 1 સેકન્ડ કીધું કદાચ ચોપડી હોય તો બિંદાસથી મૂકી દેજો. કારણ કે તમને કીધું કે મેં મારી રીતે મુદ્દાની અંદર ક્રમમાં ચેન્જ કર્યું છે. શું કામ? તો કે આની હું ટ્રિક્સ પણ આપવાનો છું કે મેઇન મુદ્દા પણ તમને અહીંયા જ યાદ રખાવી દઈશ કે જેથી કરીને વિડીયો જોનાર મારા વિદ્યાર્થીનો મુદ્દા ભૂલાય છે તો પણ પરીક્ષામાં યાદ આવી જશે, જોવા મળશે. હા, ક્યારેક 1 માર્ક્સમાં હશે, ક્યારેક 2 માર્ક્સમાં હશે, ક્યારેક 3 માર્ક્સમાં હશે, તો ક્યારેક 5 માર્ક્સની અંદર વધારે પ્રમાણમાં પૂછવામાં આવ્યું છે. એટલે મેં બોર્ડ ઉપર લખ્યો જ નથી. હા, તમે એટલું લખી શકો છો પ્રશ્નની બાજુમાં કે ફિક્સ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. એક પ્રશ્ન તો આવશે જ, મારી ગેરંટી છે. એટલે ધ્યાનપૂર્વક આપણે સમજવાના છીએ. જે છે મુદ્દો છે એ ફુગાવાનો અર્થ, લક્ષણ અને કારણો. 1 સેકન્ડ કહી દઉં કે અત્યારે કદાચ તમે ચોપડી મે બી ઓપન રાખી હોય તો નમ્ર વિનંતી તમે ચોપડીની સાઈડમાં મૂકી દો. હવે શું કહે છે આની અંદર તો કે જનરલી અર્થ અને વ્યાખ્યા બંને આપ્યા છે. એમાં સૌથી પહેલા મેં વ્યાખ્યા લીધી છે. આ પણ વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ બી છે, યાદ રાખજો. 1 ગુણની અંદર બોર્ડમાં ઓલરેડી પૂછાઈ જ ગઈ છે મેં 21 ની અંદર, એટલે ખાસ ધ્યાન આપજો. શું કહે છે વ્યાખ્યામાં કે વસ્તુના પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવો કહે છે. 1 સેકન્ડ રિપીટ કરું છું. એ વસ્તુનો જે પુરવઠો છે, મતલબ આપણા પાસે જે સપ્લાય હશે, ધોરણ 11 માં ભણી ગયા હતા, એ મારા પાસે માર્કરના 100 યુનિટ છે પણ એની માંગ 200 યુનિટ છે. મતલબ મારા પાસે પુરવઠો છે એના કરતા માંગ કેવી છે સાહેબ? વધારે છે, ડબલ છે. એનો મતલબ એ વસ્તુના ભાવમાં શું થશે? વધારો થશે. એટલે જો કે છે કે પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે પરિસ્થિતિને આપણે શું કહેવાના છીએ તો કે ફુગાવો કહે છે. આ વ્યાખ્યા કોણે આપી છે તો યાદ રાખજો, મોસ્ટ ટાઈમ છે, પરીક્ષાની અંદર પૂછાણી છે એટલે તમને કહું છું કે ડોક્ટર એપી લર્નરે આપી છે. અને આ વર્ડ આપણને કેમ યાદ રાખજો તમને કહી દઉં. પરીક્ષાની અંદર આ ટિક્સ ક્યાં લખેલી નથી પણ મેં મારી રીતે બનાવ્યું છે કે જે મારો વિદ્યાર્થી જોવે છે ને એને લાઈટ પણ થઈ જાય કે યસ આપણે કંઈક લર્નિંગ કર્યું. મતલબ
તમને ખબર પડી શું વર્ડ બોલો? લર્નિંગ. આનામાંથી આપણને લર્નિંગ જ ખબર પડી કે આપણા પાસે જે પ્રમાણમાં પુરવઠો છે એના કરતાની માંગ વધારે તો આપણે શું કરશું? સાહેબ આપણે એના ભાવમાં વધારો કરી દેશું. એનો મતલબ આ વ્યાખ્યા કોણે આપી હતી? સાહેબ આ વ્યાખ્યા આપી હતી એપી લર્નરે આપી હતી, અને આપણને કાંઈક લર્નિંગ પણ કરાવી ગયા ને. સાચી જ બાબત કહેવાય ને કે આપણે આ ફુગાવા વિશે સમજાવી ગયા આ નાના સેન્ટેન્સની અંદર પણ. બસ આવી રીતે આપણે આ મુદ્દો યાદ રાખવાનો છે, કારણ કે પરીક્ષામાં પૂછવાનો છે કે લર્નરે આપેલી વ્યાખ્યા જણાવો. બરાબર, એટલે આ વસ્તુ એના શબ્દોમાં જ આવવી જરૂરી છે. ઓકે, યસ. હવે આવે છે એનો અર્થ જે સાવ સામાન્ય છે, એમસીક્યુ ની અંદર પણ પૂછાઈ ગયો છે અને સાવ સહેલો છે. એક માર્ક ની અંદર પૂછાય તો પણ સહેલો છે, પણ સામાન્ય અર્થમાં જ્યારે ફુગાવો કે ત્યારે આ વર્ડ લખવાનો છે આપણે. શું કહે છે? તો કે સામાન્ય રીતે ભાવ વધારો એટલે ફુગાવો. એમ કહી શકાય કે સામાન્ય રીતે ભાવ વધારો એટલે શું? નીચે ઘણા બધા ઓપ્શન આપી દીધા. જવાબમાં શું આવશે? ફુગાવો આવશે. સૌથી સરળમાં સરળ વ્યાખ્યા. બે વસ્તુ આપણી ક્લિયર થઈ ગઈ. એક તો એની વ્યાખ્યા જે કોણે આપી હતી? એપી લર્નરે આપી હતી, અને બીજી વસ્તુ આપી હતી જે શું? તો કે એનો અર્થ આપ્યો હતો સાવ સરળ ભાષામાં કે સામાન્ય અર્થમાં ભાવ વધારો એટલે ફુગાવો. હવે મેઇન પોઈન્ટ આવે છે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ટાઈમ જે તમને કીધો હતો, ફિક્સ જ છે, પૂછવાની સંભાવના જ છે, અને આનામાંથી અર્થ પણ પૂછાય છે, આવડે છે, પણ ત્રણ બાકીના હજી અર્થ છે. એક તો માંગ પ્રેરિત ફુગાવો, ખર્ચ પ્રેરિત ફુગાવો અને દાબેલો ફુગાવો. એમાં જે ત્રીજો મેં કીધું ને તમને, દાબેલો ફુગાવો આપણે સમજવાના છીએ. આ જ પ્રશ્નની સાથે સાથે હું લેવાનો છું આના લક્ષણોની અંદર આપણે કવર કરવાના છીએ, એટલે આ ખાસ ત્રણ અર્થ કરીને જવાના છે. બાકી આ ચોથો અર્થ તો મને ખાતરી છે તમને યાદ પણ રહી ગયો છે, અને યાદ ના આવે તો પરીક્ષાને તમારા પાસે માર્કર અથવા તો બોલપેન જે પણ હશે, જનરલી બોલપેન હશે તો બોલપેન હાથમાં લઈને વિચાર લેવાનો કે લર્નરે આપણને કંઈક લર્નિંગ શીખાડી હતી કે વસ્તુના પુરવઠા કરતા એની માંગમાં વધારો હોય ત્યારે શું થાય છે? સાહેબ, ફુગાવો સર્જાય છે. બીજી ઘણી બધી વ્યાખ્યા છે જ, એ પરીક્ષા અંદર કામ આવવાની છે, પણ આ મેં વ્યાખ્યાને એટલે ટાર્ગેટ કર્યું છે કે બોર્ડમાં 1 માર્ક્સમાં પણ પૂછાઈ ગઈ છે. ઓકે, યસ. હવે એના પછી આવે છે એના મુખ્ય 3 કારણો છે, યાદ રાખજો. એક તો માંગમાં વધારો થાય, પછી ખર્ચમાં વધારો થાય, અને ત્રીજો હજી એક છે કારણ, જે છે અન્ય કારણ. બરાબર, આ અન્ય કારણ આપણે લાસ્ટમાં લેવાના જ છીએ. પહેલા આપણે લઈએ છીએ માંગમાં વધારો, અને એની અંદર હવે જો તમે નોટ ડાઉન કરતા હો તો ઝડપથી ખાલી એક નોટ ડાઉન કરી લો, બાકી તમને સ્ક્રીનશોટ પાડવા માટે ટાઈમ આપવાનો છું. સૌથી પહેલા હેડિંગ આપી દો માંગમાં વધારો. એટલે માંગમાં વધારો કઈ રીતે લખવાનો? જો મેં બધામાં એરો કર્યા છે. હું જનરલી મારા વિદ્યાર્થીઓની ક્લાસમાં શું કહું ખબર? જ્યારે ભણાવતો ફિઝિકલી ત્યારે તો કે તમે છે ને જે વધારો ઘટાડો છે ને વર્ડ, એની જગ્યાએ તમે એરો કરો, યાદ રાખવા માટે. કઈ પરીક્ષામાં તમે લખવું જ પડશે કે વધારો ઘટાડો થયો છે, પણ જો તમે એરો કરશો ને વાંચતી વખતે સરળતાથી યાદ પણ રહી જશે. ઓકે, હવે માંગમાં વધારો મતલબ માંગ પ્રેરિત ફુગાવાની 1 માર્કની વ્યાખ્યા પૂછાઈ શકે છે. કદાચ આ પ્રશ્ન 5 માર્ક્સમાં ન પૂછવું હોય ને મને, તો 1 માર્ક્સમાં પૂછવા માટે બહુ જ મસ્ત પ્રશ્નો આના અંદર રહેલા છે. એટલે તમને કહું છું કે આ પ્રશ્ન ટોટલી આઈએમપી છે, ફિક્સ જ છે, પૂછાશે. હવે તમારા ઉપર છે કે અર્થ પૂછાય છે કે કારણો પૂછાય છે કે શું પૂછાય છે, વ્યાખ્યા પૂછાય છે, ટોટલી લક્ષણ પૂછાય છે, ગમે તે ટૂંકમાં તમને કરવાનું છે આ પ્રશ્ન. એ રીતે તમને કહું છું. તો શું કહે છે આની અંદર કે અર્થતંત્રમાં માંગ વધવાના કારણે વસ્તુના ભાવમાં થતો વધારોને શું કહેવામાં આવે છે? તો માંગ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. ઇન શોર્ટ, માંગ વધવાથી એમ સમજી લો વસ્તુની કિંમતમાં વધારો થાય, એનો મતલબ માંગ પ્રેરિત ફુગાવો છે. હવે આ માંગ કઈ રીતે વધી શકે છે ને એની પર આપણે ટ્રિક્સ સમજવાના છીએ. જોજો શું કહે છે અંદર, તો એના મુખ્ય 3 કારણો જવાબદાર છે. જોજો પરીક્ષામાં ક્યારેક એમ કે માંગ પ્રેરિત ફુગાવો અથવા માંગમાં વધારો થવાના કારણે ફુગાવાના જે પણ કારણો જણાવો, તો માત્ર 3 જ કારણો આવે નહીં. તો યાદ રાખજો આની અંદર 3 જ મુદ્દા આવશે. કયા 3? તો આપણે એ સમજવાના છીએ. તો સૌથી પહેલા આવે છે વસ્તી વધારો. હવે જનરલી બાજુમાં મેં લખી દીધું છે કે આપણા દેશની અંદર સમજો દર વર્ષે સરેરાશ 2% દરે વસ્તીમાં શું થાય છે? વધારો થાય છે. આ 1 માર્કનો પ્રશ્ન યાદ રાખજો. એમસીક્યુમાં પણ આવી શકે અથવા 1 માર્કની અંદર પણ આવી શકે કે આપણા ભારત દેશની અંદર દર વર્ષે એમ સમજી લો કેટલા ટકા વસ્તીની અંદર સરેરાશ વધારો થઈ રહ્યો છે, તો એની અંદર શું આવશે? 2% જેટલો વધારો થઈ રહ્યો છે. હવે અંદર એમ જ કહેજો કે વસ્તી વધે છે તો થાશે શું? હવે હું તમને કીધું કે યાદ રાખવાની પ્રોસેસમાં સૌથી પહેલી પ્રોસેસ કઈ છે ખબર છે? આપણને પ્રશ્ન થવો જોઈએ, લોજિકલી વિચારવાનો છે કે ભાઈ બજારની અંદર કે અર્થતંત્રની અંદર ખરેખર ભાવ વધારો શું કામ થાય છે? તો સૌથી પહેલો કારણ આવે છે એની અંદર વસ્તી વધારો. બરાબર, જે આપણા દેશની સમસ્યા છે કે રોજિંદા વપરાશની ચીજ વસ્તુની માંગમાં શું થશે? વધારો થશે. હવે જો રોજિંદા વપરાશની ચીજ વસ્તુની માંગમાં એટલે શું? આપણે રોજબરોજ જે વસ્તુ આપણે યુઝ કરીએ છીએ ને, ઉપયોગ કરીએ છીએ ને, એની અંદર વધારો થશે. એક્ઝામ્પલ તરીકે અંદર ચર્ચા કરવામાં આવેલી છે, પણ તમને શું કહું છું કે રોજિંદી વસ્તુ, ખાવા પીવાની વસ્તુ છે, આપણે જે સગવડોનો ઉપયોગ કરીએ છીએ, એની અંદર માંગમાં શું થશે? વધારો થશે. શું કામ? તો કે વસ્તી વધે તો સાહેબ આ બધી વસ્તુની માંગમાં શું થશે? વધારો તો થવાનો છે. હવે માંગમાં વધારો થાય એનો મતલબ શું થાય? અત્યારે આપણા પાસે 1000 કિલો ઘઉં છે, હવે વસ્તી વધે છે, બરાબર, તો પહેલા 1000 કિલો ઘઉંની માંગની અંદર એમ સમજી લો કે વસ્તી 1000 હતી, તો હવે 2000 વસ્તી થાય છે, તો ઘઉંની માંગમાં શું થશે? સાહેબ ઘઉંની માંગમાં વધારો થશે. શું કામ? કે ખાવાવાળાની સંખ્યા વધી ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રોના કારણે થશે શું? તો કે માંગ વધશે. માંગ વધશે એની સરખામણીએ આપણા પાસે પુરવઠો હશે નહીં, ને પુરવઠો ન હોય તો આપણે શું થાય? તો સાહેબ આપણે વધારે પ્રમાણમાં માંગ પૂરી નહીં કરી શકીએ. માંગ પૂરી ન થવાના કારણે, વસ્તી વધારો થવાના કારણે શું થશે? વસ્તુની કિંમતમાં
વધારો થશે એટલે શું થશે? ફુગાવો સર્જાશે. હું તમને શું ખબર પડી ગઈ? તમે ધોરણ 11 ની અંદર જે કોન્સેપ્ટ સમજીને આવ્યા હતા પુરવઠો અને માંગ, એ ખરેખર આ ચેપ્ટર ની અંદર હવે તમને કામ આવશે. એનો મતલબ કે ધોરણ 11 નો કોન્સેપ્ટ ધોરણ 12 માં ઘણો કામ આવવાનો છે અર્થશાસ્ત્રમાં. એવું માનતા નહીં કે ધોરણ 11 પૂરો થઈ ગયો એટલે આપણે મૂકી દીધું છે, બરાબર? અને ધોરણ 12 પણ પૂરું થઈ ગયું છે એનો મતલબ મૂકી દીધું એમ માનતા નહીં. વળી પાછું તમે કોલેજ કરશો તો વળી પાછો આ વસ્તુ આવવાની તો છે. આવી રીતે આપણે યાદ રાખો. એટલે જ વિદ્યાર્થી મિત્રો હું તમને અત્યારે કોન્સેપ્ટ વાઇઝ કરાવું છું. બાકી બધાને લખતા આવડે છે, ગોખતા આવડે છે, પણ હું બને એટલો પ્રયત્ન કરીશ કે જે વિદ્યાર્થી મારો વિડીયો જોયો છે એ ગોખતો છે ને તોય મૂકી જ દેશે ને. મને લાગશે યાર આવા મુદ્દા કઈ ગોખવાના હોય, કારણ કે આ તો સમજવાની વસ્તુ છે. બસ એ જ વસ્તુ છે. આની અંદર જો શું કે છે હવે, તો કે હવે કે છે આની અંદર બીજો પોઈન્ટ આની અંદર શું કે છે, તો કે વસ્તી વધે તો માંગ પૂરી ન થતા ભાવમાં શું થાય છે? સાહેબ વધારો થાય છે. જો તમને મેં અંડરલાઈન કરી છે ને એ વસ્તુ તમે ખાલી નોટ ડાઉન કરજો, અથવા તમે એના ઉપર ફોકસ કરજો. છેલ્લે હું તમને સ્ક્રીનશોટ પાડવા ટાઈમ તો હું આપવાનો છું. ઓકે, પછી ત્રીજા નંબરનો પોઈન્ટ આવે છે વસ્તી સ્થિર. જોજો સાંભળજો, એ એમ જ કે છે વસ્તી તો સ્થિર છે. ચાલો આપણે એવું માનીને ચાલીએ કે એક્ઝામ્પલ તરીકે 1.2 કરોડ જે વસ્તી હતી ઈ ને ઈ જ છે. પણ વિદ્યાર્થી મિત્રો એ વસ્તીની અંદર પણ દિવસે ને દિવસે શું થશે? સાહેબ લોકોને રોજગારી મળશે. સાહેબ લોકોને રોજગારી મળશે શું થશે? સાહેબ એની આવકમાં વધારો થશે. સાહેબ એની આવકમાં વધારો થાય એનો મતલબ શું ખબર છે? કે સપોઝ અત્યારે હું તમારા સામે ઉભો છું એમ સમજી લો કે મારી આવકમાં વધારો થશે, તો પહેલાની સરખામણી મારી માંગમાં શું થશે? સાહેબ વધારો થશે. હવે વળી પાછો માંગમાં વધારો થયો તો શું થયું? સાહેબ એ જ પ્રોબ્લેમ આપણા પાસે આવીને ઉભી રહી ગઈ. શું? સાહેબ આપણા પાસે પુરવઠો નથી, તો વળી પાછું શું સર્જાશે? ભાવમાં વધારો સર્જાશે અને ફુગાવો સર્જાશે. બરાબર? ઓકે, એટલે કે છે જોવાની અંદર કે વસ્તી સ્થિર પણ આવક વધે તો પણ માંગમાં શું થાય? સાહેબ વધારો થાય છે, જેના કારણે શું થાય છે? ફુગાવો સર્જાય છે. મુખ્ય કારણ શું છે? તો કે વસ્તીમાં થતો વધારો. પહેલો તમારો કોન્સેપ્ટ થઈ ગયો ક્લિયર. હવે વિદ્યાર્થી મિત્રો જોજો, મેં અત્યારે તમારા સામે જે સમક્ષ રજૂઆત કરી ને પહેલા પોઈન્ટની, એ ટોટલી બીજા અને ત્રીજા મુદ્દાની અંદર આ જ કોન્સેપ્ટ આવે છે, પણ થોડોક જે લોકો ચેન્જીસ કર્યા છે મુદ્દાને ધ્યાનમાં લઈને. ઓકે, શું કે છે એની અંદર? તો કે પહેલો મુદ્દો થઈ ગયો આપણો અહીંયા ક્લિયર. હવે આવે છે બીજા નંબરનો મુદ્દો. શું કે છે એની અંદર? કે સરકારના જાહેર ખર્ચમાં વધારો. હવે તમે લોજિકલી વિચારો કે અત્યારે આપણે જે અર્થતંત્રની અંદર સાહેબ સરકાર જે છે શું કરે છે? નવા પ્રોજેક્ટ કરે છે. કારણ વળી પાછો એ સાહેબ દિવસે ને દિવસે વસ્તીમાં વધારો થાય છે. વસ્તીમાં વધારો થવાના કારણે લોકોની જીવન જરૂરિયાત વસ્તુમાં શું થશે? સાહેબ વધારો થશે. માળખાકીય સગવડમાં શું થશે? સાહેબ વધારો થશે. રોડ લાઇટ જે પણ ટોટલી આપણે એમ કહીએ કે પાયાની સગવડો છે, કે ડ્રેનેજ વ્યવસ્થા છે, કે એમ સમજો લાઇટની સુવિધા છે, આ તમામ પ્રકારની સુવિધાઓમાં શું થશે? સાહેબ વધારો કરવું પડશે. શું કામ? તો પ્રશ્ન વળી પાછો ઈ જ થાય આપણને, તો કે સાહેબ વસ્તી વધે છે તો એના પ્રમાણમાં તમામ સગવડોને પૂરી કરવા સરકાર શું કરશે? સાહેબ તમામ સુવિધાઓનું શું કરશે? સાહેબ એ બનાવશે, એ ઉપયોગ કરીને લોકો સુધી પહોંચાડશે. તો એ તમામ સુવિધા પહોંચાડવા માટે સરકારને શું કરવું પડશે? સાહેબ નવા પ્રોજેક્ટ કરવા પડશે. અને આ નવા પ્રોજેક્ટ કરવાના કારણે લોકોને શું મળશે? તો પ્રશ્ન શું છે ખબર પડી? લોકોને રોજગારી મળશે. એટલે વળી પાછો જો કોન્સેપ્ટ રિપીટ કે લોકોને રોજગારી મળશે તો લોકોની આવકમાં શું થયું? સાહેબ વધારો. તો આવકમાં વધારો થયો તો માંગમાં શું થયું? સાહેબ વધારો થયો. અને માંગમાં વધારો થવાના કારણે વસ્તુનો ભાવમાં શું થશે? વધારો થશે. અત્યારે ભલે સમજાઈ ગયું છે. હવે ચોપડી વાઇઝ આપણે જોઈએ શું કે છે એની અંદર, તો કે યસ, સૌથી પહેલા જ કે છે કે મૂડી માળખાનું સર્જન પ્લસ પાયાની જરૂરિયાતો પૂરી પાડવા કે રોજગારીનું સર્જન કરવા સરકાર શું કરે? સાહેબ સરકાર જાહેર ખર્ચમાં વધારો કરે છે. નવા પ્રોજેક્ટ ચાલુ કરે છે. રોડની દિવસે દિવસે વધારો કરે છે પ્રોજેક્ટમાં. તો હવે એના કારણે થશે સાહેબ સરકાર જે છે ને જાહેર ખર્ચ કરશે. બરાબર? એટલે કે જ છે કે રોજગારીની તકોની અંદર શું થશે? સાહેબ વધારો થશે. રોજગારીની તક વધશે એટલે લોકોની આવકમાં શું થશે? સાહેબ લોકોની આવકમાં પણ વધારો થશે. લોકોની આવકમાં વધારો થયો તો વસ્તુની માંગમાં શું થશે? સાહેબ વધારો થશે. અને વસ્તુની માંગમાં વધારો થશે એટલે ભાવમાં શું થશે? વધારો થશે. હવે તમે એમ જ કહેશો સાહેબ આ તો બધો કોન્સેપ્ટ રિપીટ થાય છે. મારી ટોટલી એમ સમજી લો વાત સાચી છે. હું તમને પહેલે કીધું કે પહેલો પોઈન્ટ છે, બાકીના બે મુદ્દાને કવર કરી લે છે, પણ મેં તમને કીધું ને થોડોક એ લોકો પોઈન્ટના સંદર્ભમાં એ લોકોએ પાર્ટ્સ કર્યા છે અને આપણે લખી દેશું. આપણા માટે તો બેનિફિટ જ થયો ને, કારણ કે આપણને સમજૂતી શું આપવાની છે? સાહેબ એ જ સમજૂતી આપવાની છે. બસ થયું. આપણે એને ધ્યાનમાં લેવાનું છે. આપણે એમ નથી જોવાનું કે રિપીટ થાય છે, પણ મુદ્દો તો બદલી ગયો ને. એ મુદ્દાના સંદર્ભમાં એ લોકો સમજૂતી આપી છે. બસ આવી રીતે આપણે તૈયારી કરવાની છે. હવે આના પછીનો પોઈન્ટમાં શું કહેવા માંગે છે, તો કે જ છે કે જો દેશમાં ઉત્પાદન અને સેવા કરતા વધારે નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં શું કરવામાં આવે? મૂકવામાં આવે તો ફુગાવો વધારે વેગ પકડે છે. મેં તમને પહેલા જ ન કીધું કે આની અંદર ચોખ્ખું એમ જ કહે છે કે ઉત્પાદન ને સેવા કરતા નાણાંનો પુરવઠો વધારે બજારમાં મૂકવામાં આવે તો વળી પાછો થશે શું? તો કે સાહેબ વળી પાછો વસ્તુની કિંમતમાં વધારો થશે. મેં તમને પહેલા જ કીધું. જો વળી રિપીટ કરું છું, ઘણા વિદ્યાર્થીનું કન્ફ્યુઝન થશે. ઉત્પાદન અને સેવા કરતા વધારે નાણાં, મતલબ કે સરકાર જે ઉત્પાદન અને સેવા પૂરી પાડે છે એનાથી પણ વધારે રોજગારી આપે છે. તો એનાથી વધારે રોજગારી આપવાના કારણે નાણાંના પુરવઠામાં શું થશે? સાહેબ વધારો થશે. હવે નાણાંના પુરવઠામાં વધારો થાય તો એમ સમજી લો થાય શું? સાહેબ ફુગાવો થશે. કયા સંદર્ભમાં? તો વળી પાછો એ જ હું કહીશ કે આના કારણે લોકોને શું મળશે? રોજગારી મળશે. રોજગારીના કારણે લોકોની આવકમાં શું થશે? સાહેબ વધારો થશે. લોકોની આવકમાં વધારો થવાના કારણે માંગમાં શું થશે? વધારો થશે. માંગમાં વધારો થવાના કારણે વસ્તુની કિંમતમાં શું થશે?
વધારો થશે. જુઓ, પ્રશ્ન કેટલો તમને સરળ બનાવી દીધો ને પ્રશ્ન સહેલો પણ છે, પણ જો તમને એ વસ્તુને નોટ ડાઉન કરતા આવડી તો તમારા માટે સહેલો. ઓકે, યસ. હવે શું કહે છે એના પછી સૌથી છેલ્લો પોઈન્ટ શું કહે છે કે નાણાંના પુરવઠામાં વધારો. હવે જો મુદ્દા નંબર 1 શું હતો? વસ્તી વધારો. સાહેબ વસ્તી વધારો થાય છે ને વધારો થાય? સાહેબ વધારો થાય સરકારના જાહેર ખર્ચમાં. સરકારના જાહેર ખર્ચમાં વધારો થાય તો સરકાર કરે શું? તો સરકાર નાણાંના પુરવઠામાં શું કરશે? વધારો કરશે. આ મેઇન મુદ્દા યાદ રાખવાની ટ્રિક્સ મેં તમને આપી, બરાબર? ઓકે, હવે અંદર શું કહે છે કે નાણાંનો પુરવઠો વધે તો આવક વધે, આવક વધે તો માંગ વધે, માંગ વધે તો યાદ રાખજો પુરવઠો કેવો હશે સમયગાળા દરમિયાન? તો સાહેબ પુરવઠો એ સમયગાળા દરમિયાન સ્થિર હશે. મતલબ કે પુરવઠાની અંદર કાંઈ પણ વધારો થશે નહીં. મતલબ કે માર્કની સંખ્યા 100 હતી તો 100 જ રહેશે, બરાબર? પણ એના કારણે શું થશે? વળી પાછું ભાવમાં વધારો થશે. અને કોને જ આપણને શીખવાડી દીધું કે પુરવઠા કરતા એની માંગમાં વધારો થાય તો શું થાય? સાહેબ ફુગાવો થાય. જે વ્યાખ્યા છે ને એ જ આની અંદર સમજૂતી છે. અને વળી પાછું તમને કહી દઉં કે આ પણ મુદ્દો જોઈ લો તમે. બધા મુદ્દામાં જે રાઉન્ડ કરો છો ને બધા મુદ્દાની કોન્સેપ્ટ જે છે ને વિદ્યાર્થીઓ એક જ છે. જોઈ લો, અત્યારે મેં જે રાઉન્ડ કર્યા છે ને એ 3 મુદ્દાનો કોન્સેપ્ટ સેમ સિમિલર છે. હવે હું ચર્ચા નથી કરું કારણ કે 1 સેકન્ડ એ જ વસ્તુ આવવાની છે. તોય પણ આપણે આના પછી એક બહુ જ મસ્ત લાઈન આપી છે જે મેકલપે આપી છે. મારી પોતાની ફેવરેટ લાઈન છે, તમારી પણ ફેવરેટ લાઈન બની શકે છે કારણ કે પરીક્ષાની અંદર આ વિધાન પણ પૂછાઈ શકે છે. જો શું કહે છે કે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુ પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. 1 સેકન્ડ રિપીટ કરો. કોણે કીધું છે? તો કે મેકલપે એવું કીધું છે, અર્થશાસ્ત્રી છે, કે ખૂબ જ વધુ નાણું મતલબ કે આપણા પાસે નાણાં વધારે છે પણ આપણા સામે જે વસ્તુ અવેલેબલ છે, જે આપણે વસ્તુ લેવા જાય છે એનો પુરવઠો કેવો છે? ઓછો છે. તો વધુ નાણું જ્યારે ઓછા પુરવઠાની વસ્તુ લેવા માટે દોડે તો શું થાય? સાહેબ ફુગાવો સર્જાય. કોણે કીધું તું આ? તો કે મેકલપે કીધું તું. યાદ રાખજો, મારી દ્રષ્ટિએ આ કી પોઈન્ટ્સ કહેવાય કે પ્રશ્નની અંદર આ કી પોઈન્ટ્સ હશે ને તો પૂરેપૂરા માર્ક્સ આવશે. પણ આ જ કી પોઈન્ટ્સ ભૂલાઈ જાય ને પેપર 100 માંથી શું જતું તો મે બી તમારો કદાચ અડધો માર્ક્સ કટ થઈ શકે છે. પણ આ વિડીયો જોવે છે વિદ્યાર્થી મારો એનો હું 1 પોઈન્ટ માર્ક્સ નહીં જવા દઉં કારણ કે આપણી ચેનલની અંદર અર્થશાસ્ત્રની સાથે સાથે તમને બધાને ખ્યાલ જ હશે તો કે કોમર્સની અંદર આવતો વિષય વાણિજ્ય વ્યવસ્થાનું સંચાલન, બરાબર? વિદ્યાર્થીનીઓ જે બે છે એને પૂરા 100 માંથી 100 ગુણ આવે છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ જેને 90 થી વધારે ગુણ વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનની અંદર આવ્યા છે. અને સાથે સાથે આપણી ચેનલની અંદર કોમર્સના વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે એસપીસીસી વિષય છે એનો પણ અભ્યાસ કરવામાં આવે છે. અને ત્રીજો, તમે અત્યારે અર્થશાસ્ત્રનો વિડીયો તો માણી રહ્યા છો કે જેની અંદર જનરલી મેં એવો ટાર્ગેટ કર્યો છે કે તમારા જેટલા પણ પ્રશ્નો હશે એ આવનાર પરીક્ષાને ધ્યાનમાં લઈ કે એક વિડીયોની અંદર સંપૂર્ણ તમારા ચેપ્ટરનો હું એક આખો કોન્સેપ્ટ તૈયાર કરીને આપી દઈશ જેને મેરેથોન લેક્ચર કહેવામાં આવે છે. અને એ મેરેથોન લેક્ચર લગાડી તમે પરીક્ષા દેવા જશો તમારો સરળતાથી આખો ચેપ્ટર પર થઈ જશે. ચેપ્ટરની અંદર કઈ કઈ બાબતો આગળના વર્ષમાં પૂછાય છે એ પણ હું 2024 ધ્યાનમાં લઈ તમામ બાબતોનો ઉલ્લેખ પણ કરી દઈશ અને તમારો એક વિડીયો અંદર સંપૂર્ણ ચેપ્ટર થઈ જાય એમ સમજી લો. એપ્રોક્સિમેટલી 60 મિનિટની અંદર કે 70 મિનિટની અંદર તમે આખો ચેપ્ટર કરી લો તો વિદ્યાર્થી મિત્રો કેટલો ઝડપથી તમારો ચેપ્ટર થયું. અને ચેપ્ટર તમે જે કર્યો છે ને એ એક એક મુદ્દાને મેઇન કીવર્ડ્સને ધ્યાનમાં લઈને કર્યો છે કે જેની અંદર તમને મેં એક એક ગણાકી માહિતી પણ અહીંયા બેઠે બેઠે કવર કરી શકો છો. કે મેં તમને કીધું હશે કે આ 3 વ્યાખ્યા છે ખાસ કરવાની છે, કે મેકલબે કીધું છે ખાસ કરવાનો છે, કે લર્નરે આપેલી વ્યાખ્યા છે મેં 21 ની અંદર પૂછાયેલી છે. મતલબ કે તમારો તાજે તાજો આ ચેપ્ટર તમારો એક વિડીયોની અંદર સંપૂર્ણ મેં કવર કરાવી દીધો. તો વિદ્યાર્થી મિત્રો કેટલો સરળ કહેવાય. એટલે હવે મને આશા છે કે તમને તમામ જે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે અને કદાચ તમારો મિત્રો કોઈ પણ ગોખતો હોય ને વિદ્યાર્થી મિત્રો તેને જરૂરથી શેર કરજો કે એને એમ લાગવું જોઈએ કે ખરેખર સમજવાનો પોઈન્ટ છે, ગોખવાનો પોઈન્ટ નથી. અને કેમ યાદ રાખવું છે એની પર ઘણી બધી ટિપ્સો છે, તમને ધ્યાન આપવું પડશે અને વિડીયો પણ જોવા પડશે અને છેલ્લે સુધી વિડીયો જોવા પડશે કારણ કે આના પછી વળી પાછા જે પ્રશ્નો લેવાના છે એ મોસ્ટ આઈએમપી જ છે.
અને મે બી કદાચ તમે આ વિડીયોને ફરતા ફરતા જોઈ અને આવ્યા હો, બરાબર, તો વન્સ અગેન કહી દો કે તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ને વિદ્યાર્થી મિત્રો, તો હવે સબસ્ક્રાઇબ કરી નાખો, કારણ કે હવે આપણે આમ જ અર્થશાસ્ત્રની અંદર પણ ટોટલી જેટલા ચેપ્ટર્સ છે બધા ચેપ્ટર્સનો સમયને ધ્યાનમાં લઈ તમારે અપલોડ કરીશ, કે જેથી કરીને હવે જે અર્થશાસ્ત્ર વિશે છે એની અંદર પણ વિદ્યાર્થીનો એક પણ માર્ક્સ ચૂકવા નહીં દો. એટલે ખાસ છેલ્લે સુધી વિડીયો જોજો, સમયને ધ્યાનમાં લઈ અર્થશાસ્ત્રના પણ આપણે શું કરશું તો કે ચેપ્ટર વાઇઝ શોર્ટ્સ મૂકશું, કે જેની અંદર તમને બોર્ડના પ્રશ્ન છે, MCQ છે, યાદ ન રહેવા પ્રશ્નો છે, કે જ્યાં વિદ્યાર્થીઓ વધારે પ્રમાણમાં મિસ્ટેક કરે છે એવા પ્રશ્નોનો આપણે શોર્ટ્સ પણ અપલોડ કરવાના જ છે. અને વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનના શોર્ટ્સ તો અપલોડ ઓલરેડી થઈ પણ ગયા છે. એટલે ખાસ ધ્યાનપૂર્વક એ બાબતો હજી પણ તમારી બાકી હોય ને વિદ્યાર્થીઓ, તો ખાસ કરીને જજો. અને આ જે વિડીયો મારો આર્ટ્સ સ્ટ્રીમનો વિદ્યાર્થી જોવે છે એને ખાસ નમ્ર વિનંતી છે વિદ્યાર્થી, કે તમે દરેક જે છે આર્ટ્સના તમારા જેટલા પણ સ્ટુડન્ટ છે એના સુધી આ વિડીયો પહોંચાડો, કારણ કે આ દરેક વિદ્યાર્થીને લાભ દઈ શકે છે. ઘરે બેઠા તમે યુટ્યુબના માધ્યમથી ટોટલી જે મેઇન ટોપિક છે એને સરળતાથી સમજી શકશો એની ટાઈમ, બરાબર. એટલે ખાસ એ લોકો સુધી પણ આ વિડીયોને પહોંચાડજો. ઓકે, હવે આવે છે આ તમારા 3 મુદ્દા કવર થઈ ગયા છે. હું તમને કહી દઉં છું, સાઈડમાં આવી જાવ છું, તમે આનો સ્ક્રીનશોટ પાડી લો. પછી આપણે આ બે મેઇન મુદ્દા કરવાના છે કે જે જનરલી પરીક્ષાની અંદર કામ આવે એવા મુદ્દા. હવે વિદ્યાર્થી મિત્રો, આના પછી આપણે બે કારણો લીધા છે જે ધ્યાનપૂર્વક સમજો. ને વન્સ અગેન કીધું કે આ જે બે કારણો છે ને વિદ્યાર્થી મિત્રો, એ શોર્ટ ક્વેશ્ચન ની અંદર પણ આવી શકે છે, એટલે ધ્યાનપૂર્વક સમજવાના છે. અને મેં તમને જે કીધું નહીં કે આ પ્રશ્નની અંદર 3 અર્થ આવે છે, એક ચોથો ફુગાવાનો અર્થ, આ ખાસ કરીને જો એના પૈકીનો આ ત્રીજો અર્થ છે. સૌથી પહેલો ફુગાવાનો અર્થ, પછી માંગ પ્રેરિત જે ફુગાવો સર્જાય છે એનો અર્થ, હવે આવે છે ખર્ચ પ્રેરિત ફુગાવો સર્જાય છે એનો અર્થ. શું કે છે એની અંદર તો કે યાદ રાખજો કે અર્થતંત્રમાં ખર્ચમાં વધારો થવાથી વસ્તુની ચીજ વસ્તુમાં શું થાય છે, ભાવ વધારો થાય છે. કઈ રીતે લોકો એક્ઝામ્પલ પણ આપ્યું છે, અને તમને હું સાવ સરળ એક્ઝામ્પલમાં જ કહું છું કે સપોઝ અત્યારે આપણે ઉદાહરણ લઈએ કે હું માર્કરનું ઉત્પાદન કરું, માર્કર બનાવવાની મારા માટે પડતર કેટલી છે, ઉત્પાદન ખર્ચ મારા માટે કેટલું છે, તો કે 15 રૂપિયા છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, કે અત્યારે રિસેન્ટલી કોઈક એવી ન્યૂઝ સાંભળવામાં આવી કે આ જે પ્લાસ્ટિક હું યુઝ કરું છું ને એ કાચા માલની અંદર કિંમતમાં પહેલા કરતા મારો વધારો થઈ ગયો. તો એનો મતલબ એમ સમજી લો કે પહેલા હું માર્કર 15 રૂપિયામાં બનાવતો તો મારા માટે જેની અંદર 5 રૂપિયા મારો નફો સમાયેલો હતો, એનું 20 રૂપિયામાં વેચતો હતો. તો કાચા માલની કિંમતમાં વધારો થાય તો વિદ્યાર્થી મિત્ર શું થાય, સીધી એની અસર આવે મારા નફા ઉપર. એટલે શું થશે, તો વસ્તુનો ભાવમાં હું શું કરીશ, ઉત્પાદક તરીકે વધારો કરી નાખીશ, કારણ કે મારો નફો ઓછો થોડી થવો જોઈએ. તો આ માર્કરની કિંમત 20 માંથી 25 થઈ જશે. શું કામ, કે આની અંદર જે કાચા માલનો ઉપયોગ કરવામાં આવે છે પ્લાસ્ટિકની કિંમતમાં શું થઈ શકે છે, મે બી વધારો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે વસ્તુની અંદર ઉપયોગમાં લેવામાં આવતી તમામ બાબતો કે કાચા માલની અંદર વધારો થાય તો વિદ્યાર્થી મિત્રો શું થાય છે, આના કારણે વસ્તુની અંદર ભાવમાં વધારો થાય છે. એમ કહી શકાય કે આ માર્કર જે બનાવું છું, વપરાવામાં આવતું જે યંત્ર છે એની કિંમતમાં પણ વધારો થાય છે. નવો હું યંત્ર લઉં છું તો એનામાં વધારો થવાના કારણે વસ્તુની કિંમતમાં પણ શું થશે, વધારો થશે. બીજો એમ સમજી લો, હજી એક્ઝામ્પલ લઉં કે જે ઇલેક્ટ્રિસિટીની પાછળ વપરાય છે એના ખર્ચમાં પણ વધારો થાય છે. શું થશે, તો વસ્તુની કિંમતમાં વધારો થશે. આખી વસ્તુની અંદર એ જ કહેવા માંગે છે કે વસ્તુને બનાવવા માટે જે ખર્ચ થાય છે એનામાં વધારો થાય છે, એના કારણે શું થાય છે, વસ્તુની કિંમતમાં વધારો થાય છે. જો ચોપડીમાં સમજી શું કહે છે કે કિંમતને અસર કરનાર બીજું પરિબળ કયું છે, પુરવઠો છે. જોજો મતલબ સપ્લાય છે, જે આપણે આગળ ચર્ચા કરી એની વ્યાખ્યામાં જ કીધી સપ્લાય, બરાબર. ઓકે, કે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો પણ વસ્તુના ભાવમાં શું થાય છે, વધારો થાય છે. હવે સપ્લાય એટલે તમે સમજી ગયા શું કહેવા માંગુ છું, વન સેકન્ડ રિપીટ કરી દો કે મને આનો કાચો માલ જે જોઈએ છે એ પુરવઠો મારા પાસે બહુ અગત્યનો પડ્યો છે. એમ સમજી લો મને આ માર્કર બનાવવું છે અને મને જે પણ કાચો માલ જોઈએ છે એ પુરવઠો તો એક રીતે એ પ્લાસ્ટિક બનાવવા વાળી કંપની બનાવતી હશે. હવે એના પાસે પણ સમજી લો કોઈ એવો પ્રશ્ન ઉદ્ભવ્યો કે એને બનાવવા માટે કઈને પણ વધારે ખર્ચ થશે, તો મને લેવા માટે કઈને તો ખર્ચ વધારે થવાનો જ છે. આવી રીતે એક્ઝામ્પલમાં કે છે. ઓકે, પછી કાચા માલની કિંમતમાં વધારો યંત્રોમાં, વીજળીમાં, પાણીમાં, શ્રમિકોના વેતનમાં વધારો થવાથી, પછી વાહન ખર્ચની અંદર પણ વધારો થવાથી વસ્તુ કે સેવાની કિંમતમાં શું થાય છે, સાહેબ, વધારો થાય. જેના કારણે શું સર્જાય છે, તો કે ફુગાવો સર્જાય છે. અને કે જ છે જો કે ખર્ચ વધવાના કારણે અમલી બનેલ ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવા તરીકે પણ ઓળખવામાં આવે છે. અત્યારે કહી દઉં છું 1 માર્ક્સ ની અંદર આ ક્વેશ્ચન ને ખાસ ટાર્ગેટ કરજો, કારણ કે મેં તમને પહેલા જ કીધું કે ખર્ચ પ્રેરિત ફુગાવો, માંગ પ્રેરિત ફુગાવો, દાબેલો ફુગાવો અને ફુગાવાનો અર્થ લર્નરે આપ્યું છે. આવી રીતે પ્રશ્ન 1 માર્કનો બની શકે છે. આ મેં અત્યારે જે તમને નામ લીધા 4 પ્રશ્નોના અને પ્લસમાં એક બીજો 5 પ્રશ્નો, એ 5 માંથી એક પ્રશ્ન મે બી 1 માર્ક્સમાં આવી શકે જો એને 5 માર્ક્સની અંદર કવર નથી કરતા તો. એટલે ટૂંકમાં એમ સમજી લો ખર્ચ પ્રેરિત ફુગાવો સાવ સરળ છે. મેં તમને કીધું ને સરળ ભાષામાં કે કોઈ પણ વસ્તુની પાછળ કરવામાં આવતો ખર્ચ વધી જાય, જેના કારણે વસ્તુની કિંમતમાં વધારો થાય છે, પરિણામ શું થાય છે, ફુગાવો સર્જાય છે. ઓકે, હવે આવે છે અન્ય પરિબળ. આ પરિબળ વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ ડાઉન કરજો. આ શોર્ટ ક્વેશ્ચન ની અંદર 3 ગુણની અંદર પૂછાઈ શકે છે. શું કહે છે આની અંદર, તો કે આની અંદર એમ જ કહે છે કે જે અન્ય પરિબળ છે ને વિદ્યાર્થી મિત્રો, એ એમ કહે છે આ જે પરિબળ હોય છે ને એ ટૂંકા ગાળાનો છે. યાદ રાખજો 1 માર્કનો પ્રશ્ન કે અન્ય પરિબળનો સમયગાળો કેવો હોય, ટૂંકા ગાળાનો. પણ જો એક લાઈન આવે છે
કે આની અંદર જે ભાવ વધારો થાય છે કે ફુગાવો સર્જાય છે, બરાબર, એની જે એમ કહી શકાય સપાટી કેવી હોય છે, તીવ્ર બનાવે છે. મતલબ કે ફુગાવાને તીવ્ર બનાવે છે. હોય ભલે ટૂંકા ગાળા માટે, પછી ટૂંકા ગાળાની અંદર વસ્તુનો ભાવ ઓન ધ સ્પોટ વધી જશે. આની અંદર શું કહેવા માંગે છે, તો સૌથી પહેલો પોઈન્ટ આવે છે અછત, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સ્કેરસિટી, કે કાચા માલ જે છે એની અછત સર્જાય, વીજળી કે ઉત્પાદન માટે જરૂરી બાબતની અછત સર્જાય તો વિદ્યાર્થી મિત્રો શું થાય છે, તો એની અંદર ફુગાવો સર્જાય છે. જો અમે તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે આ જે મુદ્દો છે ને એ આના સાથે જોઈ લો રિલેટેડ પણ કરે છે. એટલે હું 1 સેકન્ડ કહી દઉં છું કે આ આખો કોન્સેપ્ટ એક જ છે, પણ એ લોકોએ શું કર્યું છે, મુદ્દા વાઇઝ એની સમજૂતી એ મુદ્દા પ્રમાણે આપી છે. અહીંયા અછતના સંદર્ભમાં કીધું છે, અહીંયા શું કીધું છે કે વસ્તુના ઉત્પાદન ખર્ચમાં વધારો થશે એ કીધું છે, બરાબર. ઓકે, હવે એના પછી બીજો પોઈન્ટ આવે છે આયાતી વસ્તુઓની કિંમત. ખબર છે આયાત થતી વસ્તુની અંદર શું થશે, કિંમતમાં વધારો કઈ રીતે થઈ શકે, તમને સરળતાથી સમજાવું છું, ધ્યાનપૂર્વક સમજો. આ રિયલ એક્ઝામ્પલ છે, ચોપડીમાં પણ કીધું છે કે આપણે 70% થી વધારે જથ્થો જે છે પેટ્રોલિયમ પ્રોડક્ટ આપણે એમ કહીએ ક્રૂડ ઓઇલ છે એ ક્યાંથી મંગાવે છે, તો આરબ કન્ટ્રીઝમાંથી મંગાવે છે, કે દુબઈ છે, કે ઈરાન છે, કે ઈરાક છે, કે ઓએચ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો ત્યાંથી આપણે ક્રૂડ ઓઇલ મંગાવીએ છીએ એની કિંમતમાં આપણે આયાત કરીએ તો શું થાય, સાહેબ વધારો થશે. બીજો એને એક્ઝામ્પલ લઈએ સેમ ટુ સેમ કે બીજા કન્ડિશનની અંદર કે ત્યાં જ વસ્તુનો ભાવ વધી જાય તો આપણા દેશની આયાતના કારણે ભાવ વધે છે, પ્લસમાં ત્યાંની કાંઈ પણ પરિસ્થિતિમાં ફેરફાર થવાથી વસ્તુનો ભાવ શું થશે, વધે છે. અને બીજો આપણે એમ કહીએ હજી એક એક્ઝામ્પલ કે કદાચ એવું સંભાવના છે કે આપણે જે દેશ પાસેથી કોઈ વસ્તુ મગાવે છે અને એ જ દેશની અંદર વોર ડિક્લેર થાય છે તો શું થશે, તો સાહેબ આપણા દેશની અંદર જેટલો પણ જથ્થો પડ્યો છે એનો ઉપયોગ કેવો કરવો પડશે, સાહેબ આપણને ઓછો કરવો પડશે, કારણ કે હવે એ દેશમાં યુદ્ધ ચાલુ થઈ ગયું છે, આપણને એ વસ્તુ પ્રોવાઈડ મે બી ન કરી શકે, તો એ વસ્તુની કિંમતમાં શું થશે, સાહેબ વધારો થશે. અમે તમને 3 કન્ડિશન કીધી. પરીક્ષાની અંદર આપણે જે ચોપડીમાં આપી છે એ જ કન્ડિશન લખવાની. જો કે છે કે પેટ્રોલિયમ પેદાશના 70% જેટલો પુરવઠો આપણે શું કરી છે, સાહેબ આયાત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં જ ક્રૂડ ઓઇલના ભાવ વધે તો પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે, જેના કારણે શું થાય છે, તો કે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થાય છે, અલ્ટિમેટલી ફુગાવો જ સર્જાય છે. અને એ વસ્તુના કારણે એની સમગ્ર અસર આપણા દેશના અર્થતંત્ર ઉપર પડે છે. કારણ કે તમે નોટિસ કરતા હશો કે પેટ્રોલ ડીઝલની અંદર ભાવ વધે, ભલે ₹1 વધે છે, પણ તમે નોટિસ કરજો કે ₹1 વધવાના કારણે એ ગવર્મેન્ટને કેટલા પ્રમાણમાં એમ સમજી લો કે વસ્તુની અંદર ભાવમાં વધારો જોવા મળતો હશે. એટલે ટૂંકમાં આ વસ્તુના ભાવમાં વધારો થવાના કારણે શું થાય છે, તો કે યાદ રાખજો ફુગાવો સર્જાય છે. કોના સંદર્ભમાં, અન્ય પરિબળના સંદર્ભમાં, જેનામાં મુદ્દો કયો છે તો કે આયાતી વસ્તુની કિંમતમાં. ઓકે, અને હવેના પછી થર્ડ પોઈન્ટ આવે છે કરવેરા નીતિ. આ ત્રણેય મુદ્દા કેમ યાદ રાખવાના છે હું તમને કહેવાનો છું, એન્ડમાં ખાસ વેઇટ કરજો. ઓકે, હવે અંદર શું કહે છે, કરવેરા નીતિ. હવે અંદર કે છે કે સરકારની કરવેરા નીતિમાં વેરા વધે છે, ટેક્સ વધે છે, તો ઉત્પાદન ખર્ચ શું થાય છે, વધે છે, અને કિંમતમાં વધારો. જસ્ટ ફોર એક્ઝામ્પલ, હું માર્કર બનાવતી કંપનીનો માલિક છું. હવે મારો દિવસે ને દિવસે નફો તો વધવાનો છે, આપણે ઉદાહરણ તરીકે લઈએ તો સાહેબ નફો વધવાના કારણે સરકાર તમારા પાસે શું વસૂલ કરશે, તો લાઈટ થજો સાહેબ, તમારા પાસે સરકાર કરવેરા માંગશે. હવે કરવેરાની અંદર કદાચ વધારો થયો તો સીધે બર્ડન કોનો ઉપર આપશે, તો મારા પ્રોફિટ ઉપર તો આવવાનો જ છે. તો મારા પ્રોફિટ ઉપર બર્ડન આવે તો શું કરીશ, નેક્સ્ટ યરથી હું મારી વસ્તુની કિંમતમાં શું કરીશ, વધારો કરીશ, એટલે વધારે પ્રમાણમાં પ્રોફિટ કમાવી શકું. તો સીધી એની અસર આપણા ઉત્પાદન ખર્ચમાં તો આવવાની છે, કારણ કે ટેક્સ બધી જગ્યાએ વધવાના છે, એવું નથી ખાલી મારા એકલા ઉપર વધશે. તો ઉત્પાદન ખર્ચ પણ વધે અને કિંમતમાં પણ શું થશે, વધારો થશે. તો મારા ઉત્પાદન ખર્ચની અંદર વસ્તુ બનાવવા માટે કઈ ઉત્પાદન ખર્ચ કેવું થશે, પહેલા કરતા વધી જશે, એટલે હું શું કરીશ, કિંમતમાં વધારો કરીશ. આ હતા આપણા 3 પોઈન્ટ્સ, બરાબર. હવે ખાસ ધ્યાનપૂર્વક કીધું ને યાદ કેમ રાખવાનું છે, અન્ય પરિબળમાં તો લોજિકલી વિચારવાનું છે. આ ટ્રિક્સ જ છે, પરીક્ષામાં ક્યાંય લખતા નહીં કે કોઈ પણ વસ્તુની અછત સર્જાય છે આપણા દેશની અંદર, તો આપણે શું કરશું, સાહેબ એ વસ્તુને આપણે શું કરશું, વિદેશમાંથી લેવા માટે કરી આયાત કરશું. હવે આયાત કરશું એટલે આયાત કરતી વખતે આપણને શું ચૂકવવા પડશે, સાહેબ આપણને ડ્યુટી ચૂકવવી પડશે, જેને આપણે સરળ ભાષામાં કહીએ તો ટેક્સ ચૂકવવા પડશે. એટલે શું થશે, કરવેરામાં વધારો થશે. આવી રીતે 3 મુદ્દા આપણને યાદ રાખવાના છે. વન્સ અગેન કીધું કે આ પ્રશ્ન ટોટલી આઈએમપી જે દિવસે આપણને આ જે પ્રશ્ન છે ને વિદ્યાર્થી મિત્રો, એને ખાસ ફરજિયાત કરીને પછી જ બોર્ડની પરીક્ષા દેવા માટે પગ મૂકવાનો છે. એટલે ખાસ ધ્યાનપૂર્વક તમામ મુદ્દા મેં બોર્ડ ઉપર રજૂ કર્યા છે. કદાચ તમે આગળ સ્ક્રીનશોટ ન પાડ્યું હોય તો હવે તમે સ્ક્રીનશોટ પાડી શકો છો, કારણ કે હું આ પ્રશ્નની સાથે જ હવે પ્રશ્ન લેવાનો છું. ખબર છે કયો, તો લક્ષણ લેવાનો છું, જે માર્ચ 24 ની અંદર રિસેન્ટલી પૂછવામાં આવ્યું છે. એટલે આ જ પ્રશ્ન સાથે તમારે હું લક્ષણ કવર કરાવી દઉં છું, અને આ ટોટલી જેટલા મેં અત્યારે કોન્સેપ્ટ કીધા સાથે એ સિક્વન્સમાં કરજો તો તમને ઘણો ફાયદો થશે. હું સાઈડમાં આવી જશું, તમે સ્ક્રીનશોટ લઈ લો. પછી આપણે કરીએ છીએ તો કે ફુગાવાના લક્ષણો. એટલે ખાસ ધ્યાનપૂર્વક આપણે પ્રશ્ન કરવાનો છે. હું 1 સેકન્ડ કીધું, ઘણા વિદ્યાર્થીઓને લાગતું હશે સાહેબ આ વિડીયોનો ટાઈમ ડ્યુરેશન વધારે છે. હું તમને ગેરંટી સાથે કહું, વિદ્યાર્થીઓ તમે આખો વિડીયો જોઈ લીધો તો તમે મને કહો તમને હવે તૈયારી માટે શું જોઈએ છે બીજું, કારણ કે બધું કોન્સેપ્ટ મેં આનામાં કવર કરી લીધો છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો તમને એવું લાગે તો પરીક્ષા વખતે ફરીથી જોઈ લેજો, પણ વિડીયોને વ્યવસ્થિત જોજો, કારણ કે તમે જે વચ્ચે વર્ડ્સ કીધા છે, જે ટ્રિક્સ કીધી છે, જે અમુક બાબતો કીધી છે, આંકડાકીય માહિતી તમને કરવી જ પડશે, બરાબર. એટલે ખાસ તમારો આ વિડીયોની અંદર જ હું કવર કરાવી દઈશ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે લઈ લીધું છે ફુગાવાના લક્ષણો
વન સેકન્ડ કીધું કે આ પ્રશ્ન જનરલી 2 ગુણની અંદર પૂછાઈ શકે અથવા તો જનરલી 3 ગુણની અંદર પૂછાઈ શકે છે. પોઈન્ટ આપણને 6 સમજાવવાના છે. આ ફુગાવાના લક્ષણો તમને સમજાઈ ગયા ને તેના કારણો ઝડપથી તમને યાદ પણ રહી જશે. સૌથી પહેલું લક્ષણ શું છે કે ભાવ સપાટીમાં સતત વધારો. આપણે ઘણા બધા કારણ જોઈએ એની અંદર પણ વ્યાખ્યામાં પણ કીધું હતું. ઓકે, પછી અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવમાં વધારો થાય છે. 1 સેકન્ડ હું અંડરલાઈન કરું છું, એક વર્ડ નીચે કે બોક્સ કર્યો છે, બધા જ ક્ષેત્રોમાં, બરાબર. એવું નહીં કે માત્ર કોઈ એક ક્ષેત્રની અંદર ભાવ વધારો થાય તો એનો મતલબ કે ફુગાવો સર્જાવાનો. આ મુદ્દો તમને છેલ્લે સમજાવવાનો છું કારણ કે આનો પણ પોઈન્ટ છે જ. ઓકે, પછી શું કહે છે કે નાણાંનું મૂલ્ય અને ખરીદ શક્તિ શું થાય છે? ઘટતી જાય છે. આની અંદર એમ જ કહે છે કે વસ્તુની કિંમતમાં વધારો થશે. વિદ્યાર્થી મિત્રો, મતલબ કેમ સમજી લો કે માર્કેટની કિંમત અત્યારે 25 રૂપિયા છે અને હવે આ માર્કેટની કિંમત 30 રૂપિયા છે. એનો મતલબ કે મારા પાસે જે નાણું હતું એ પહેલા કરતા હવે માર્કેટ લેવા માટે વધારે ખર્ચવું પડશે, જેના કારણે નાણાંની કિંમતમાં શું થાય છે? ઘટાડો થાય. નાણાંનું ખરીદ શક્તિનું મૂલ્ય કેવું થાય છે? ઘટે છે. કારણ કે પહેલા હું જે 25 રૂપિયાની અંદર માર્કેટ લઈ શકતો હતો એ હવે હું લઈ શકીશ નહીં. એના કારણે મને વધારે રૂપિયા દેવા પડશે ભાવ વધારાના કારણે, એટલે કે ફુગાવાના કારણે, એવું કહેવા માંગે છે. ઓકે, યસ. પછી મુદ્દા નંબર 4 આવે છે કે પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી જતી સપાટી ફુગાવો થાય છે. હું 1 સેકન્ડ રિપીટ કરું. આ મુદ્દો તમે જે મેં સમજાવ્યા નતા કારણો, એની અંદર કહે છે કે રોજગારીની અંદર વધારો થાય છે, એના કારણે ફુગાવો સર્જાય છે. એ મુદ્દાને અહીંયા હું લિંક કરી દઉં છું, ધ્યાનપૂર્વક સમજો. ઓકે, આપણે કારણમાં સમજ્યા હતા કે સરકાર વધારે પ્રમાણમાં ખર્ચ કરશે, બરાબર, નવા નવા પ્રોજેક્ટ કરશે, બરાબર, તો એના કારણે થશે શું? રોજગારી મળશે. રોજગારી મળવાના કારણે પણ લોકોની આવક શું થશે? સાહેબ, લોકોની આવક વધશે ને આવક વધતા એની વસ્તુની માંગ વધારશે અને વસ્તુની માંગ વધવાના કારણે શું થશે? ભાવ વધારો થશે. હવે તમને સમજાઈ ગયો હશે કે પૂર્ણ રોજગારની સ્થિતિ પછી પણ વધતી સપાટીએ ફુગાવો થાય છે. એવો નથી કે તમે પૂર્ણ રોજગારી આપી દેશો તમારા ફુગાવામાં શું થશે? ઘટાડો થશે. એવું અર્થતંત્રની અંદર આ કોન્સેપ્ટના સંદર્ભમાં તદ્દન અલગ છે, બરાબર. ઓકે, ઘણાને એમ લાગશે કે સાહેબ ખરેખર રોજગારી મળે તો ભાવ ઘટાડો ન થાય. ના, ભાવ વધારો થાય, કારણ કે લોકોની આવક શું થશે? વધશે અહીંયા. એટલે યસ. હવે આવે છે મુદ્દા નંબર 5, મોસ્ટ આઈએમપી. તમને કહી દઉં છું, આ પ્રશ્ન લખીને રાખી દો કે આ પ્રશ્ન તમે જોશો તો MCQ માં જોવા મળશે, 1 માર્કની અંદર જોવા મળશે અને લક્ષણોની અંદર પણ તમને કવર કરવો જરૂરી છે. જો આ અહીંયાથી જે મુદ્દો તમને સમજાવવાનો છું ને એ તમારા માટે ટોટલી એમ સમજી લો ચોપડીની સમજૂતીને ધ્યાનમાં લઈને છે. શું કહે છે એની અંદર કે સરકારે કાયદા દ્વારા, સબસિડી દ્વારા ભાવ સપાટી દબાવી રાખી હોય. હવે ભાવ સપાટી દબાવી રાખવી એનો મતલબ તમને હું સમજાવું. કરંટ એક્ઝામ્પલ નહીં તો આપણા અર્થતંત્રની અંદર આપણી જે સરકાર છે એને તમે નોટ ડાઉન કર્યો હોય કે સરકારે કોઈ પણ વસ્તુ એમ સમજી લો મોંઘી છે તો એને ભાવ ઘટાડવા માટે કરીને શું કરશે? તમે ઘણી બધી વાર સાંભળ્યું હશે કે ફાર્મિંગ સેક્ટરને લગતી જેટલી પણ વસ્તુ જે ખેડૂત ઉપયોગ કરે છે ખેતરની અંદર, તો એની અંદર સરકારે સબસિડી આપવાનું ચાલુ કર્યું છે કે જેથી એ નોર્મલ જે ખેડૂત છે એ પણ એ વસ્તુ લેવા માટે નાણાં ચૂકવી શકે અને વધારે નાણાં એને ચૂકવા ન પડે. સરકાર એમને સબસિડી આપી દે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે આ કોઈ પણ ફાર્મિંગને લગતી પ્રોડક્ટ છે જેની કિંમત 1 લાખ રૂપિયા છે. સરકારે શું કર્યું ખબર છે? એને ખબર છે કે આ ઉપયોગ ખેડૂતો કરશે ને તો એને ખેતીની અંદર ઘણો બધો ફાયદો થશે. એ વસ્તુ સસ્તા ભાવે પ્રોવાઈડ કરી શકશે. એ જે અનાજ જે વાવેતર છે સસ્તા ભાવે કરી શકશે, લોકોને ઓછા ભાવે ઉત્પાદન કરી અને વસ્તુ વેચી શકશે. તો સરકાર એ 1 લાખની વસ્તુઓ પર 40,000ની સબસિડી ડિક્લેર કરશે. મતલબ કે ખરેખર વસ્તુની કિંમત તો 1 લાખ જ છે, પણ ખેડૂતને કેટલી ચૂકવવી પડશે? માત્ર ને માત્ર 60,000 ચૂકવવી પડશે. બાકીના જે 40,000 રૂપિયા હશે એ કોણ ચૂકવશે? તો ખેડૂત વતી સરકાર ચૂકવશે. જેના કારણે થશે શું ખબર છે વિદ્યાર્થી મિત્રો? એ વસ્તુ જે છે એ નાનામાં નાનો ખેડૂત લઈ શકશે. મતલબ કે અહીંયા શું કરવામાં આવે છે? સરકાર દ્વારા એવા બધા પ્રયત્નો કરવામાં આવે છે કે જેથી કરીને એ વસ્તુનો ભાવ દબાવી દેવામાં આવે છે. વસ્તુનો ભાવ તો વધે જ છે, તમને ચોખ્ખો કહી દઉં. એવું માનતા જ નહીં કે વસ્તુનો ભાવ ઘટે છે. વસ્તુનો ભાવ વધે છે, ફુગાવો પર સર્જાય છે, પણ સરકાર શું કરે છે? એના પર કંટ્રોલ રાખી દે છે. કઈ રીતે? તો કે સબસિડીના સંદર્ભમાં જો કે છે એની અંદર તો કે ભાવ સપાટી દબાવી રાખી હોય તો ભાવ ન વધવા હોવા છતાં પણ ફુગાવો સર્જાય છે, જેને દાબેલો ફુગાવો કહે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન મેં તમને જે કીધું હતું આ 1 માર્કની અંદર પૂછાઈ શકે છે કે દાબેલો ફુગાવો એટલે શું? અથવા પૂછાઈ શકે છે કે સરકાર દ્વારા સબસિડી ભાવ સપાટી દબાવી રાખી હોય જેના કારણે નીચેના કયા પ્રકારનો ફુગાવો સર્જાય છે? માંગ પ્રેરિત, ખર્ચ પ્રેરિત, દાબેલો ફુગાવો, ડી ઓપ્શન કોઈ પણ મૂકી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આની શું આવશે? દાબેલો ફુગાવો આવી શકે છે. અથવા સીધો એને પૂછી નાખશે કે દાબેલો ફુગાવો એટલે શું, સમજાવો. આવી રીતે પ્રશ્ન આવી શકે છે. એટલે ખાસ આ પ્રશ્નને ટાર્ગેટ કરજો. ઓકે, હવે મુદ્દા નંબર 26 શું કહે છે કે જો અર્થતંત્રમાં ટૂંકા સમય માટે અમુક જ, જો હું વર્ડ બોક્સ કરું છું, અમુક જ સેવા કે વસ્તુના ભાવ વધારો લાગુ પડ્યો હોય તો પણ ફુગાવો નથી. આ લાઈન હું તમને રિપીટ કરું છું. શું કહે છે ખબર છે કે માત્ર કોઈ એક વસ્તુની અંદર ભાવ વધારો થાય એનો મતલબ ફુગાવો નથી. મેં તમને જે કીધું નહીં કે હું એક પોઈન્ટ તમને છેલ્લે સમજાવવાનો જ છું. આયરો જુઓ કે અર્થતંત્રના બધા જ ક્ષેત્રોની અંદર જ્યારે ભાવ વધારો લાગુ પડે ને વિદ્યાર્થી મિત્રો ત્યારે જ
ખરેખર રીતે ફુગાવો સર્જાય કહેવાય. હવે તમે કે સબાનું એક ઉદાહરણ આપો, જસ્ટ ફોર એમ સમજી લો કે આપણા દેશની અંદર જે ક્રૂડ ઓઇલ છે એના ભાવમાં વધારો થાય છે, તો વિદ્યાર્થી મિત્રો પેટ્રોલના ભાવમાં વધશે વધારો થશે, ડીઝલના ભાવમાં વધારો થશે, બધી જગ્યાએ શું થશે, ભાવ વધારો લાગુ પડશે. તો મેં તમને જે એક્ઝામ્પલ આપ્યો ક્રૂડ ઓઇલ, એની અંદર ભાવ વધારો થાય છે તો ફુગાવો સર્જાય. તમારો સંપૂર્ણ એમ સમજી લો 1 લાખનો જે પણ વિડીયો બન્યો છે એની અંદર સંપૂર્ણ ચેપ્ટર મેં કવર કરી લીધો. તમને બોર્ડની પરીક્ષા વખતે આ વિડીયો તમને જેટલી વાર જો એટલી વાર જોઈ લેજો, પણ આની બારનો પ્રશ્ન બોર્ડમાં નહીં આવે. તો ગેરંટી સાથે કહું છું, કારણ કે મેં તમને જે 5 માર્ક્સના 3 માર્ક્સના અને 2 માર્ક્સના પ્રશ્નો છે એ તો ઓલરેડી આમાં જ કવર કરાવી દીધા. હવે 1 માર્કના પ્રશ્નો તો મેં અંડરલાઈન કરાવી દીધા, તમારા થઈ ગયા. મતલબ વિદ્યાર્થી મિત્રો હું હજી તમને કહું છું, ચેપ્ટર જે છે 5 માર્ક્સની અંદર પણ બોર્ડમાં ઘણી વખત પૂછવામાં આવે છે, એટલે આપણને ધ્યાનપૂર્વક કરવાનો રહેશે. એટલે જ મેં આ સૌથી પહેલો વિડીયો જે છે આ ચેપ્ટર ઉપર બનાવ્યો છે કે જેનામાંથી તમારા રોકડા સારા એવા માર્ક્સ કવર થઈ શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ ટોપિકનો તમે સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ છીએ. યસ, તો મેં તમને જે કીધું હતું કે આ ચેપ્ટરનું પ્લાનિંગ કરવાનું છે, એનામાં સૌથી પહેલા મેં તમને ટાર્ગેટ કર્યા હતા કે આ 3 પ્રશ્નો જે ખાસ કરીને દીધું. શું કામ કે આ 3 પ્રશ્નો એવા છે કે જનરલી આ ચેપ્ટરમાંથી 5 ગુણની અંદર પૂછાઈ શકે છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ યાદ રાખજો કે હવેના જે 3 પ્રશ્નો છે 4, 5 અને 6, આ કેટલીક વખત 2 માર્કમાં અને કેટલીક વખત 3 માર્કમાં, આ બંને માર્કને ધ્યાનમાં રાખ્યા પણ તૈયારી કરવાની છે. એવું પણ બની શકે કે નાણાના કાર્યો જે છે એની સાથે નાણાનો ઉદ્ભવ અને વિકાસ પહોંચી શકાય, કારણ કે નાણાના કાર્યો 3 જ છે. એટલે એમ સમજી લો કે તમે આ પ્રશ્ન જે કરવાના છો ને એ એવી રીતે કરજો કે જે 1 માર્કમાં આવે, કદાચ એનામાંથી પ્રશ્ન હું તમને કહીશ બની શકે છે તો એ કામ આવી શકે, એનામાંથી 2 માર્કનો પ્રશ્ન આવે જ છે તો એ કામ બની શકે છે, અને 3 માર્ક અંદર કદાચ ક્યાંક મર્જ કરે અથવા તો 5 માર્ક્સ અંદર ક્યાંક મુદ્દાને મર્જ કરે ને, તો વિદ્યાર્થી મિત્રો આપણને આ ટોપિક, આ વિડીયો જે જોવે છે વિદ્યાર્થીને આવડી જવો જોઈએ. એને ધ્યાનમાં લઈને જ મેં આજે આ ટોપિકને અલગ લીધો છે. ખાસ ધ્યાન આપજો કે નાણાનો ઉદ્ભવ અને વિકાસ તમે સમજી લીધો એટલે નાણાના પ્રકારો પણ એની અંદર કવર થઈ જશે. કેવી રીતે તમને કહેવાનું છું, પહેલા આપણે ધ્યાન આપીએ છીએ નાણાનો ઉદ્ભવ અને વિકાસની અંદર. હવે બધાને ખ્યાલ છે કે નાણાનો ઉદ્ભવ અને વિકાસ ખરેખર શું કામ કરવામાં આવ્યો, તો આગળ આપણે પ્રશ્ન કરી લીધા, એનામાં પણ આપણે સમજ્યા કે નાણાનો ઉદ્ભવ જે છે શું કામ કરવામાં આવ્યો, કે સાટા પદ્ધતિની મર્યાદા હતી કે કેટલીક વસ્તુ જે છે એ મૂલ્યના સંગ્રાહક તરીકે કામ ન થઈ શકે, કેટલીક વસ્તુ છે મૂલ્યના માપન તરીકે જે છે એનામાં મુશ્કેલી ઉદ્ભવતી હતી. તો વિદ્યાર્થી મિત્રો આ જે સમયગાળો છે ને એ ભૂતકાળની અંદર કેવું કરવામાં આવતું, તમને જનરલી પ્રેક્ટિકલી સમજાવું છું કે આપણને ચોપડીને અત્યારે સાઈડમાં મૂકી દે, ચોપડી સિવાયનું કન્ટેન્ટ આપું છું, પણ એ જે કન્ટેન્ટ તમને સમજાઈ ગયો ને ચોપડી સિવાયનો, તો તમને ઓટોમેટિકલી આ વસ્તુ પણ યાદ રહી જશે. આપણે થોડાક હિસ્ટ્રીમાં જઈએ કે પાસ્ટની અંદર જઈએ તો વિદ્યાર્થી મિત્રો એમાં એવું હતું કે બધાને ખ્યાલ છે કે પહેલા જે માનવી જે છે એ ગુફાઓમાં વસવાટ કરતો, કે જંગલમાં જઈને શિકાર કરતો, અને શિકાર કર્યા પછી એને પોતાનું ગુજરાન ધરાવતું, ખાવા પીવાનું કાર્ય કરતું હતું, કારણ કે ત્યારે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ થતી નહોતી. ધીમે ધીમે સમયગાળો ગયો ત્યારે ખબર પડી કે આપણે શિકાર કરીને જીવીએ છીએ, તો ત્યારબાદ એક એવો સમયગાળો આવ્યો કે આપણને વસ્તુની લેવડ દેવડની શરૂઆત ચાલુ થઈ. તો વસ્તુની લેવડ દેવડની શરૂઆત હતી ત્યારે શું કરવામાં આવતું હતું કે આપણા પાસે જે પણ માંસ હતો, કે એમ કહી શકાય કે કોઈ પણ ખોરાક હતો, એના બદલામાં કોઈ પણ સામે વસ્તુ આપણે લેતા હતા. સમયગાળો ધીરે ધીરે જતો ગયો, પછી ખબર પડી કે ભાઈ હવે આપણને પોતાનું ગુજરાન ચલાવવા માટે કોઈ આર્થિક પ્રવૃત્તિ કરવી પડશે, માત્ર ને માત્ર શિકારથી કાર્ય ચાલશે નહીં. તો ધીમે ધીમે માનવી આર્થિક પ્રવૃત્તિ કરવા લાગ્યો. ધ્યાન રાખો, સમયગાળો ગયો પછી જે છે માનવી જે છે એ ખાવા માટે કરી કે ફળ ફ્રૂટ કે એમ કહી શકાય એનો અનાજનો ઉપયોગ કરવા લાગ્યો. હવે અનાજનો અને ફળ ફ્રૂટનો ઉપયોગ કરવા માટે માનવીને શેની જરૂર પડી સાહેબ? માનવીને જરૂર પડી પશુઓની, કારણ કે પશુ જે છે આપણને ખેતીની અંદર ઘણી રીતે કાર્ય જે છે એ કામ આવી શકે છે. તો ધીમે ધીમે પશુઓની એમ સમજી લો કે લેવડ દેવડ તરીકે સૌથી પહેલા શરૂઆત થઈ. મતલબ અહીંયા સૌથી પહેલો પોઈન્ટ આવ્યો કે જે માનવી જે છે આર્થિક પ્રવૃત્તિ સાથે જેમ સંકળાયેલો, તેની અંદર સૌથી પહેલા વિનિમયના માધ્યમ તરીકે કોનો ઉપયોગ કરવામાં આવતો? તો મેં તમને જે કીધું સૌથી પહેલા વિનિમયના માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવતો. શું કીધું? પશુનો. મતલબ પશુધન તરીકે ઓળખવામાં આવે છે. ગાય, ભેંસ, ઘોડા વગેરે જે છે એનું વિનિમયના માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવતો. હવે શું કામ? તો આપણે લોજિકલી વિચારીએ કે એમ સમજી લો ખેડૂત જે છે એ અનાજ વાવે છે વિદ્યાર્થીઓ, તો એ અનાજ વાવતી વખતે જ્યારે પણ એ પાક વાવે છે ત્યારે શું થશે? તો સાહેબ એની એમ સમજી લો કે પ્રક્રિયા હાથ ધરશે ત્યારે એની અંદર પશુઓનો ઉપયોગ થશે, કારણ કે એ સમયગાળા દરમિયાન ટ્રેક્ટર ન હતા. તો કરતો શું હતો ખેડૂત? ખબર છે, અનાજનું ઉત્પાદન કરતો હતો, અને અનાજનું ઉત્પાદન કરી અને શું હતો? વેચતો હતો. તો અનાજનું વેચાણ કરવા માટે કરીને સામે માધ્યમ તરીકે સૌથી પહેલા શું ઓપ્શન વિચાર? ખબર છે કે હું પશુઓનો ઉપયોગ કરીશ. હવે પશુની અંદર પણ એને ક્રાઇટેરિયા પકડી રાખ્યો કે ગાય, ભેંસ, બળદ અને ઘોડા, જેમાં સૌથી પહેલો જે છે એ ગાયનો ઉપયોગ કરવામાં આવતો હતો, કારણ કે ખેતી સાથે જે છે એ ગાય અને બળદ જે છે એ ખૂબ જ ઉપયોગી સાધન એ સમયગાળામાં માનવામાં આવતા, અને આજની તારીખમાં અમુક જગ્યાએ પણ ગાય અને બળદનો, એમાં વધુ પડતો બળદનો ઉપયોગ કરવામાં આવે છે. તો થયો શું? ધીમે ધીમે બળદનો એ લોકો ઉપયોગ કરવા લાગ્યા કે ખેતીની અંદર ઉપયોગી થઈ શકે. તો કરતો શું હતો ખબર છે ખેડૂત? કે અનાજ વાવે એના બદલામાં જે છે પશુ લઈ લેતો હતો, એ અનાજ આપી દેતો હતો, એના બદલામાં પશુ લઈ લેતો હતો, અને પશુઓનો ઉપયોગ ખેતીની અંદર કરવા લાગ્યો. એટલે ધીમે ધીમે ખબર પડી કે ભાઈ વિનિમયના માધ્યમ તરીકે ખેતીની અંદર અથવા ખેતી સાથે સંકળાયેલા જેટલા વ્યક્તિઓ હતા એની અંદર પશુઓનો ઉપયોગ કરવામાં આવતો.
સમયગાળો ધીરે ધીરે જતો ગયો, એને ખબર પડી ગઈ કે ભાઈ આ જે પશુઓ છે એને સાચવવું ખૂબ જ અઘરું છે. આપણે મૂલ્યના સંગ્રાહકમાં જોયું જ હતું કે સજીવ વસ્તુ છે એને સાચવવું ખૂબ જ અઘરું છે. સમય ગયો પછી વ્યક્તિ જે છે એને શું કર્યું ખબર છે, ધીમે ધીમે કિંમતી પથ્થરો લીધા અને કિંમતી પથ્થરોનો પણ નાણાંના માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવતો, વિનિમયના માધ્યમ તરીકે પથ્થરનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. હવે પથ્થરનો ઉપયોગ ધીમે ધીમે થતો ગયો. પછી આવ્યો રાજાશાહી સમયગાળો. હું તમને હજી કહું છું, આવું તમને સ્ટોરી સંભળાવું છું, હજી ક્યાંય મેં ચોપડીમાં ઉપાડી નથી વસ્તુને. ઓકે, ધીમે ધીમે રાજાશાહી સમયગાળો આવે તો બધાને ખ્યાલ છે કે રાજા જે છે એ પોતાના જે દેશ છે એનું શાસન ચલાવવા માટે કરી ઘણા બધા કાર્યો કરતો હતો. તો રાજાએ શું વિચાર્યો કે વિનિમયના માધ્યમ તરીકે પથ્થરનો ઉપયોગ થાય છે, એની જગ્યાએ હવે આપણે કોઈક મેટલના સિક્કાનો ઉપયોગ કરીએ. કારણ કે એ સમયગાળા દરમિયાન એને વિચાર્યું કે હું કોઈ પણ દેશનું શાસન કરું છું, એની રાજધાની સંભાળું છું, તો હું મારા સિક્કા શું કામ ન બનાવું, કે અન્ય દેશો સાથે હું કોઈ પણ વેપાર કરવા જાઉં તો મારી જે કરન્સી જે છે એ મારા જે સિક્કા છે એનો ઉપયોગ કરીશ તો મારી શું થશે, પ્રસિદ્ધિ થશે. એટલે ધીમે ધીમે રાજાશાહી સમયગાળો આવ્યો તો મેટલના સિક્કાનો ઉપયોગ થવા લાગ્યો. એમ ધીમે 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 સમયગાળો વીતતો ગયો, એને ખબર પડી કે આ જે મેટલના સિક્કાઓ છે એનું ઉપર જે વજન છે એ વધી જતું. કારણ કે એ સમયગાળા દરમિયાન, રાજાશાહી સમયગાળા દરમિયાન આપણે બધાને ખ્યાલ છે કે બ્રિટિશરો છે એ ભારત દેશની અંદર શું કરવા આવ્યા હતા, તો કે વેપાર કરવા આવ્યા હતા. તો બ્રિટિશરોને એમ લાગ્યું કે આપણે જે આ સિક્કાઓનો ઉપયોગ કરીએ છીએ એ સિક્કાને લઈ જવા માટે કરી ખૂબ જ વધારે પ્રમાણમાં વજન જે છે એ લઈ જવું પડે. હવે આ સિક્કા જે છે એનો કરન્સી તરીકે યુઝ કરવામાં તો આવતો જ હતો, નાણાંના માધ્યમ તરીકે, પણ એવો સમયગાળો આવ્યો કે સિક્કાની જગ્યાએ બેંકોએ શું કર્યું ખબર છે, સિક્કાઓને ગીરવી રાખતા હતા અને એની સરખામણી એમ સમજી લો કે વ્યક્તિને આઈ ઓવ ટુ યુ કરીને એક કરન્સી તરીકે આપતા હતા, કે એક દસ્તાવેજ હતો. ત્યારે હજી પણ નાણું જે છે, ચલણ જે છે, રૂપિયો જે છે એ અસ્તિત્વમાં નતો આવતો. હું તમને હજી કહું છું, ચોપડીમાંનો ક્યાંય ઉલ્લેખ નથી, પણ હું તમને એટલે પ્રેક્ટિકલી કહું છું કે તમને હિસ્ટ્રી પણ ખબર હોવી જોઈએ. કોન્સેપ્ટ તો આવવાનો જ છે, ભાઈ શું કામ આવ્યો, આપણે એને શું કામ ઇન્વેન્ટ કર્યું નાણાંને કાગળના સ્વરૂપમાં, એ જરૂરી છે. તો શું કરવા લાગ્યું ખબર, ધીમે ધીમે જે બેંકો હતી ને ત્યારે એ બધા મેટલના સિક્કા જે છે એને રાખતી આવી, એને રાખી અને એની બદલે એ આપતી હતી એક કાગળિયાના સ્વરૂપ, જેનામાં લખેલું હતું આઈ ઓ ટુ, મતલબ કે હું તમને નાણાં દેવા માટે જવાબદાર છું, બરાબર. તો આની અંદર ધીમે ધીમે એ કાગળિયો જે છે ને એનો ચલણ વધતો ગયો. કારણ કે મેં તમને પહેલા જ કીધું, એ સિક્કો હતો એનો વજન વધારે હતો, એને લઈ આવવા માટે કરી અને તમને સાચવણી કરવી પડતી, ચોરી થઈ જવાનો જે છે ભય વધી જતો હતો. તો શું કર્યું, આવી રીતે બેંકોએ ધીમે ધીમે ચાલુ કર્યું આઈ ઓ ટુ યુ કરીને એક કરન્સી ચાલુ કરી. મતલબ એમ કહી શકાય કે ત્યારે રૂપિયા ન હતા એની જગ્યાએ સૌથી પહેલા આમ ચાલુ કર્યું. ધીમે ધીમે એનો ચલણ છે વધવા લાગ્યો અને એને ખબર પડી કે હવે આપણને આવી રીતે જે ચલણ છે એ છાપી અને નાણાં તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે સમયગાળો જેમ જેમ વીતતો ગયો એવી રીતે કાગદી નાણું પણ અમલમાં આવ્યું. આ મેં તમને જે ટોટલી સ્ટોરી કીધી, હવે આપણે એને પ્રશ્નના સ્વરૂપમાં સમજીએ છીએ. શું કામ, તો મેં એટલે તમને કીધી કે હવે પ્રેક્ટિકલી મેં તમને જે વાર્તા કીધી છે ને સ્ટોરી ટાઈપની, બસ એ જ ખરેખર પ્રશ્ન છે. તો આ પ્રશ્ન હવે તમે જોઈ શકો છો શું કે છે આની અંદર, તો કે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ 2 માર્ક્સમાં આવે, 3 માર્ક્સમાં આવે, આપણને પ્રશ્ન તૈયાર કરવાનું છે. સૌથી પહેલા શું કહે છે કે વસ્તુઓ અને પશુઓનો ઉપયોગ શરૂ થવા લાગ્યો. શેનામાં, તો કે વિનિમયના માધ્યમ તરીકે. મેં કીવર્ડ્સ લીધા છે, ઓકે, જે તમને 3 માર્ક્સની અંદર ઇનફ છે. હવે 1 માર્કનો પ્રશ્ન અહીંયાથી બને. યાદ રાખજો કે ભારતમાં ખાસ તો કોને ધનના સ્વરૂપમાં ગણવામાં આવતું સૌપ્રથમ વખત, તો યાદ રાખજો આપણી જેને કહેવાય ગાય માતા, એટલે કે ગાયને ધનના સ્વરૂપમાં જોવાનું શરૂ થયું. મતલબ મેં જો અહીંયા સાઈડમાં લખ્યું છે પશુધન, એટલે એક મુદ્દો અહીંયા તમારો ક્લિયર છે. શું કામ, તમને પછી કહીશ અહીંયા એક શું કામ લખ્યું. મતલબ 1 માર્કનો પ્રશ્ન પૂછાય કે ભારતની અંદર સૌપ્રથમ વિનિમયના માધ્યમ તરીકે ધનના સ્વરૂપમાં કોને ગણવામાં આવતું હતું, 1 માર્કનો પ્રશ્ન. તો ખરેખર જવાબમાં પહેલો આવે પશુઓનો. તો પશુઓનો ઉપયોગ કરવામાં આવતો, એમાં પશુ કયો હતો જો એ માંગે તો જવાબમાં શું આવશે, તો કે ગાય આવશે. આવી રીતે યાદ રાખવાનું છે. ઓકે, મુદ્દા નંબર 2 થઈ ગયો ક્લિયર. હવે મુદ્દા નંબર 3 આવે છે કે ખેતી પ્રધાન અર્થવ્યવસ્થામાં અનાજનું ઉત્પાદન કરી વપરાશ માટે અનાજ બાદ શું કરવામાં આવે છે, તો કે વધેલા અનાજથી પશુઓ ખરીદવામાં આવતા. મેં તમને કીધું નહીં કે ખેતી ક્ષેત્ર સાથે સૌથી વધારે એમ કહી શકાય કે પશુઓનો ઉપયોગ વધારે સંકળાયેલો હતો. એ આપણે એમ કહી શકાય કે પશુઓ જે છે એ ખેતી ક્ષેત્ર સાથે કામ આવી શકે એવી એમ સમજી લો કે એક સજીવ મિલકત ગણવામાં આવતી હતી. તો એનો મતલબ કે પશુઓને ખરીદવામાં આવતા હતા. મેં તમને કીધું પશુને શું કામ ખરીદવામાં આવતા હતા, તો બધાને ખ્યાલ છે કે ગાયને એમ સમજી લો મારા પાસે 1000 કિલો ઘઉં છે તો હું તમને 1000 કિલો ઘઉં આપીશ, એના બદલામાં તમારા પાસે શું લઈશ, તો તમારા પાસે કોઈ પશુ હશે, ગાય હશે, ભેંસ હશે, બળદ હશે, હું લઈ લઈશ. શું કામ, મેં તમને પહેલા જ કીધું કે તમામ પશુઓનો ઉપયોગ આપણે કયા ક્ષેત્રની અંદર વધારે પડતા કરી શકીએ, તો કે ખેતી ક્ષેત્રની અંદર કરી શકીએ છીએ. ઓકે, પછી શું કરતો હતો કે જરૂર પડે તો પશુઓને વેચી અને અનાજ ખરીદવામાં આવતું. તો અહીંયા સર્કલ બનાવી દઉં કે શું કરવામાં આવતું, એ એટલે કે ગાય એટલે કે પશુ અને બી જે છે એ અનાજ. આમ
તો હવે યાદ કેમ રાખવાનો એ વ્યક્તિ જે છે બરાબર એ શું કરે છે તો કે એના પાસે ગાય છે અને બી વ્યક્તિ છે એના પાસે શું છે અનાજ છે તો બી જે છે એને શું કરતો હતો અનાજ આપી દીધું એ જે છે તો કે ગાય આપી દીધો આવી રીતે યાદ રાખવાનું ટૂંકમાં એમ જ કે છે કે પશુઓ જે છે એ ખરીદવામાં આવતા હતા એના બદલે અનાજ આપવામાં આવતું હતું અને અનાજ જે છે એ ક્યારેક લઈ અને પશુઓ આપવામાં આવતા હતા આવી રીતે પહેલા શું થયું તો કે વિનિમયનો માધ્યમ શરૂ થયો ઓકે યસ હવે શું કહે છે આમ ગાય ભેંસ ઘોડા વગેરે જેવા પશુઓનું વિનિમયના માધ્યમ કે મૂલ્યના સંગ્રાહક બનતા હતા આ એક માર્કનો પ્રશ્ન યાદ રાખજો કે પહેલાના સમયગાળા દરમિયાન જે કયા કયા પશુઓનો ઉપયોગ ધન તરીકે કરવામાં આવતો ગાય ભેંસ અને ઘોડાનો ઉપયોગ કરવામાં આવતો હવે આ મુદ્દો થયો તમારો ક્લિયર એના પછી શું કહે છે તો કે વિનિમયના માધ્યમ કે મૂલ્યના સંગ્રાહક તરીકે પશુઓનો ઉપયોગ જે છે એ મર્યાદા વાળો બને મેં તમને પહેલા જ કીધું કે પશુઓ જે છે એને અમુક સમયગાળા સુધી તમે એનો સંગ્રહ કરી શકશો અને બીજી વસ્તુ બધાને ખ્યાલ છે કે આપણે પશુઓ જે છે એનો સંગ્રહ તો કરી છે તો એની જાળવણી પણ કરવી પડશે તો આ બધી બાબત જે હતી શું કે છે એની અંદર તો મર્યાદા વાળી બની એક સમયગાળો આવ્યો કે એની અંદર એવું થતું હતું કે ભાઈ એ પશુઓ જે છે એનો સંગ્રહ કરવો ખૂબ જ કેવો બને અઘરો બની ગયો કારણ કે એની જાળવણી કરવી પણ એટલી સહેલી ન હતી ઓકે પછી ખબર પડી એટલે શું કે છે અંદર એટલે પશુધન બાદ કિંમતી પથ્થરોનો ઉપયોગ થવા લાગ્યો હું અહીંયા કૌંસમાં લખું છું પથ્થરો આ યાદ રાખજો શું કામ છે એ આપણે પછી કરીએ છીએ 2 નંબર આપું છું ઓકે પછી કે છે રાજાશાહી વ્યવસ્થા યાદ રાખજો કયા ગાળા દરમિયાન સિક્કાઓનો ઉપયોગ કરવામાં આવતો જવાબમાં આ આવશે રાજાશાહી આ એક માર્કનો પ્રશ્ન બની શકે છે કે રાજાશાહી વ્યવસ્થા આવતા સિક્કાઓની શરૂઆત થઈ અહીંયા 3 નંબર લખજો શું કામ એ હું તમને પછી કહીશ અત્યારે નથી લખતા તો બિંદાસથી તમે ખાલી ક્રમ યાદ રાખતા આવજો કે મેં ક્યાં ક્રમ લખ્યું છે ઓકે સિક્કાઓની શરૂઆત થઈ અને રાજધાની નગરોમાં સિક્કાઓનો ઉપયોગ જે છે વધારે થવા લાગ્યો મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું કે રાજાશાહી સમયગાળો હતો ત્યારે શું કરવામાં આવતું તો કે દરેક રાજા પોતાની રાજધાનીની અંદર જે પણ શાસન વ્યવસ્થા ચલાવતો હતો તેને શું નક્કી કર્યું કે હું વિદેશ સાથે કોઈ પણ વેપાર કરું છું તો એની અંદર હું મેટલના સિક્કા એટલે કે એમ કહી શકાય કે શેનો ઉપયોગ સિક્કાનો ઉપયોગ કરવા લાગ્યો કોના તરીકે વિનિમયના માધ્યમ તરીકે અને બધાને ખ્યાલ છે કે આપણા જે છે આવા બધા જે સિક્કાઓ હતા સમયગાળા દરમિયાન જે રાજા છે જે દેશ સંભાળે છે કે જે શાસન વ્યવસ્થા સંભાળે છે એના ઉપર એનો સિક્કાની અંદર એનો ફોટો પણ હતો એટલે જેથી કરીને આપણને ખબર પડતી હતી કે આ જે સિક્કો જે છે એ આ પર્ટિક્યુલર જગ્યાનો છે કે આ પર્ટિક્યુલર રાજધાનીનો છે ઓકે એના પછી શું કર્યું કે લોકશાહીનો ઉદ્ભવ થયો યાદ રાખજો પેલા રાજાશાહીમાં શું આવ્યા સિક્કા આવ્યા પણ લોકશાહીનો ઉદ્ભવ થયો આધુનિક નાણાં સ્વરૂપ માટે શું થવા લાગે વધુ પ્રેરક બને આધુનિક નાણું એટલે હવે તમને ભણવામાં આવે છે એ શું કે છે તો કે કેન્દ્રીય સત્તાના પીઠબળથી બહાર પાડવામાં આવનાર નાણાંને સર્વસામાન્ય સ્વીકૃતિ મળી અને વિનિમયના માધ્યમ તરીકે ઝડપથી શું મળી તેને માન્યતા મેળવી મતલબ કયું નાણું તો કે કાગદી નાણું આ યાદ રાખજો મૂલ્યના સંગ્રાહક તરીકે આધુનિક નાણું જ વધારે સફળ રહ્યું છે આ પણ એક માર્કનો પ્રશ્ન બની શકે છે કે મૂલ્યના સંગ્રાહક તરીકે નીચેના પૈકી કયું નાણું વધારે સફળ રહ્યું છે તો કે આધુનિક નાણું હવે એનામાં ઘણા બધા ઓપ્શન પણ બની શકે છે અને એક માર્કનો પણ પ્રશ્ન બની શકે છે એટલે જ મેં તમને જોઈ લો અહીંયા ચાલુ પ્રશ્નની અંદર જ મેં એક માર્કના પ્રશ્નો તમને કવર કરાવી દીધા છે કે જેથી કરીને તમને અન્ય કોઈ પ્રકાશન લેવાની પણ જરૂર પડશે નહીં પણ એક એક લીટી વ્યવસ્થિત રીતે યાદ રાખવી પડશે અને આ મેં તમને જે વાર્તા કીધી એ જ વાર્તા છે એટલે આને ગોખવાની પણ જરૂર નથી પ્રેક્ટિકલી યાદ રાખજો હવે મેં જ્યાં ક્રમ લખ્યા હતા ને વિદ્યાર્થીઓ એ શું કામ લખ્યા હતા ને હવે તમને કહું પ્રશ્ન તો નાણાંનો ઉદ્ભવ અને વિકાસ પર તમે નોટ ડાઉન કર્યો એની અંદર નાણાંના અમુક પ્રકાર તો આવી ગયા પશુધન સિક્કાઓ બરાબર નાણું આધુનિક નાણું જો હવે અંદર આવે જ છે કે આ જે પ્રશ્ન તમને અહીંયા દેખાય છે નાણાંના પ્રકારો છે 1 માર્કની અંદર અથવા 2 માર્કની અંદર વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો પૂછાઈ શકે છે ને 1 માર્કની અંદર તો પૂછવા માટે બહુ જ સારો પ્રશ્ન છે કે નાણાંના પ્રકારો જણાવો તો સૌથી પહેલા આવશે નાણાંના પ્રકારોની અંદર પશુધન મેં તમને કીધું તો યાદ આવે છે એટલે શું તો કે પશુઓનો ઉપયોગ કરવામાં આવતો એટલે 1 નંબરનો મુદ્દો તમારો દેખાડો શું કામ લખ્યું અહીં ઓકે પછી વસ્તુઓનો ઉપયોગ પણ વિદ્યાર્થી મિત્રો નાણાં તરીકે કરવામાં આવતો હવે મેં અહીંયા કૌંસમાં લખ્યું છે કિંમતી પથ્થરો ઘણી બધી એવી વસ્તુ હતી તમને જો વધારે પડતો એક્ઝામ્પલ યાદ રાખવું હોય તો હું શું કહીશ ખબર મોહેન્જો-દડો પિક્ચર જે આપણી બની છે ને એ ખાલી એક ટ્રેલર જોજો આપણને પિક્ચર જોવાની નથી એ ખરેખર સમયગાળા અંદર કેવી રીતે વેપાર કરવામાં આવતો ને વિદ્યાર્થી મિત્રો બેસ્ટ એક્ઝામ્પલ કહી શકાય કે અત્યારે તમને રિસેન્ટલી જોવું જોઈ શકો છો ઘણા બધા સિક્કાઓ આવતા તમે સાંભળ્યું છે મે બી તમારા ફાધર કે એમ સમજી લો ગ્રાન્ડફાધર છે કહેતા હશે કે કોરીનો ઉપયોગ પણ કરવામાં આવતો તો વિદ્યાર્થી બહુ જ બેસ્ટ એક્ઝામ્પલ છે યસ એના પછી આવ્યું ધાતુ નાણું બરાબર 2 નંબર ઉપર વસ્તુ નાણું 3 નંબર ઉપર ધાતુ નાણું પણ કયો તો કે સાહેબ સિક્કા આવ્યા ચોથા નંબરનો કાગદી નાણું જે અત્યારે આપણે ઉપયોગ કરીએ છીએ બરાબર જેને આપણે એમ કહી શકાય કે બહુ જ પ્રચલિત એક્ઝામ્પલ કહી શકાય કે અત્યારે વર્તમાન સમયમાં ઉપયોગ કરવામાં આવે છે પછી 5 નંબર ઉપર આવે છે પ્લાસ્ટિક નાણું જેને આપણે કહી શકીએ કે આપણા દેશની અંદર ખરેખર પ્લાસ્ટિક નાણું ભારત દેશમાં ભલે આપણે એમ કહીએ છીએ કે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ છે પણ અન્ય દેશોની અંદર વિદ્યાર્થી મિત્રો પ્લાસ્ટિકના સ્વરૂપમાં પણ નાણાંનો ઉપયોગ કરવામાં આવે છે મીન્સ એમ કહી શકાય કે એ લોકો પોતાની કરન્સીને કાગળની જગ્યાએ અમુક દેશવાળા જે છે પોતાની કરન્સીને પ્લાસ્ટિકમાં શું કરે છે ઉપયોગ કરવા માટે બહાર પાડે છે કે જેથી કરીને યોગ્ય રીતે એનું સાચવણી
થઈ શકે. અને પછી 6થા નંબરનું આવે છે બેન્કિંગ નાણું, જેને ઈ મની તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અત્યારે વર્તમાન સમયની અંદર બે પ્રકારનો જે છે નાણાંનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય. સૌથી પહેલો કાગદી નાણું અને બીજો એમ સમજી લો બેન્કિંગ મની, અને ત્રીજો આપણે એમ કહી શકીએ પ્લાસ્ટિક મની, કે જે આપણા દેશની અંદર ખરેખર કાર્ડના સ્વરૂપમાં છે એવી રીતે છે. મતલબ કે આ હતા નાણાંના પ્રકારો. મેં તમને કીધું 1 માર્કનો પ્રશ્ન. 1 સેકન્ડ રિપીટ કરી દઉં. ઉદ્ભવને વિકાસ સૌથી પહેલા આવશે સાહેબ વસ્તુઓ અને પશુઓ. પશુઓમાં આપણે કોનો ઉપયોગ કરતો સાહેબ? યાદ રાખ, ગાયનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઓકે, આ થઈ ગયો ક્લિયર. મુદ્દા નંબર 1 માર્કનો પ્રશ્ન. પછી બીજો શું યાદ રાખવાનું છે કે કયા કયા પશુનો ઉપયોગ કરવામાં આવતો? જવાબમાં આવશે ગાય, ભેંસ, ઘોડા વગેરે જેવા પશુનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઓકે, ત્રીજો પ્રશ્ન કયો બની શકે છે કે રાજાશાહી સમયગાળા દરમિયાન કોની શરૂઆત કરવામાં આવી હતી, અથવા સિક્કાઓની શરૂઆત કયા સમયગાળા દરમિયાન થઈ હતી? તો કે રાજાશાહી સમયગાળા દરમિયાન થઈ હતી. અને આધુનિક સ્વરૂપનું જે નાણું છે એનો સમયગાળો જે છે કયો હતો? તો યાદ રાખજો, લોકશાહીનો ઉદ્ભવ થયો ત્યારે આધુનિક નાણાંનો શું થયો હતો? અસ્તિત્વમાં આવ્યું હતું. આવી રીતે 3 પ્રશ્નો પૂછાઈ શકે છે, અને 3 પ્રશ્નો આપણે જે યાદ રાખ્યા છે એ સાવ સરળતાથી યાદ રાખ્યા છે. એટલે વિદ્યાર્થી મિત્રો, મેં તમને પહેલા જ કીધું કે કદાચ આપણે અત્યારે આ જે વિડીયો જોઈએ છે એ મે બી 60 થી 70 મિનિટ અરાઉન્ડ જઈ શકે છે, પણ હું તમને ગેરંટી સાથે કહું કે પરીક્ષા દેવા જાઓ છો, તમે એક ચેપ્ટરની તૈયારી કરો છો, તો જ્યારે બીજી વખત આ વિડીયો જોવો, આની જે સ્પીડ છે 1.15x કરી નાખજો અને તમે ઝડપથી વિડીયો જોઈ લેજો. તમારા એક વિડીયોની અંદર સંપૂર્ણ ચેપ્ટર નંબર 3 નો કોન્સેપ્ટ કવર થઈ ગયો. હવે તમે જોઈ શકો છો કે પ્રશ્ન ગમે ત્યાંથી બનશે ને, 1 માર્કનો પણ પ્રશ્ન બનશે ને તો મેં તમને એ કહી દીધું છે કે આ પ્રશ્ન અહીંયા બની શકે છે, એટલે તમને અન્ય કોઈ પ્રકાશન લેવાની જરૂર નથી. હવે એક કામ કરો, તમે ચોપડી લો અને ચોપડીની અંદર સમજૂતી જોવો, અને સમજૂતીને ધ્યાનમાં લઈ મેન કીવર્ડ્સ અને મુદ્દા લીધા છે કે તમને 3 માર્કની અંદર પણ કટ ન થાય. અને વિદ્યાર્થી મિત્રો, તમને કહી દઉં કે આ પ્રશ્ન 5 ગુણની અંદર પણ પૂછાઈ શકે છે. તો કે કેવી રીતે? તો કે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ જણાવી નાણાંના કાર્યો અંગે સમજૂતી આપો. આવી રીતે પણ પ્રશ્નને પૂછી શકાય છે. એટલે ધ્યાનપૂર્વક આપણને પ્રશ્ન કરવાનો છે કે ગમે તે પ્રશ્ન પૂછાય, કદાચ એના ભેગો આ પ્રશ્નને મૂકવામાં પણ આવે તો આ વિડીયો જોનાર મારા વિદ્યાર્થીનો 1 પણ માર્ક્સ આ પ્રશ્નમાં જાવો જોઈએ નહીં. અને 1 સેકન્ડ કહી દઉં, સિક્વન્સ જે છે એ તમને જાળવવા પડશે. લાઈક સૌથી પહેલા પશુધનની અંદર ગાયને, પછી બીજા જે પ્રાણીઓ છે એના નામ આપણને આપવાના હશે, ત્યારબાદ આવશે તમારો સમયગાળો રાજાશાહી વાળો, જેની અંદર શું કરવામાં આવતું હતું? તો કે સિક્કાઓનો ઉપયોગ કરવામાં આવતો, અને પછી લોકશાહીની અંદર આધુનિક નાણાંનો ઉપયોગ કરવામાં આવતું. આ ક્રમ તમને જાળવી રાખવું પડશે, કારણ કે આ એક પ્રકારની હિસ્ટ્રીનો જ ક્વેશ્ચન કહી શકાય, જેનામાં સમયગાળાની દ્રષ્ટિએ આપણને પ્રશ્નને સિક્વન્સમાં રાખવા જરૂરી છે. ભલે અહીંયા યરનો ક્યાંય ઉલ્લેખ નથી, પણ આપણે આની ફોર્મેટ જાળવશું અને તમને સારા ગુણ પણ મળશે. એટલે વિદ્યાર્થી મિત્રો, હું તમને એટલે જ કહેતો હતો કે આ એક વિડીયો જે છે તમને જોવા માટે સમય વધારે લાગશે, પણ એક જ વિડીયોની અંદર સંપૂર્ણ ચેપ્ટરનો આખો મેઇન કોન્સેપ્ટ છે એ હું તમારો કવર કરાવી દઈશ. મારી જવાબદારી છે. વિડીયો એવો હોય તો બીજી વખત પરીક્ષા વખતે જોઈ લેજો, પણ મેં તમને કીધું એવી રીતે શું કરવાનું છે તો કે સ્પીડ વધારી દેવાની છે. અને તમને કહી દઉં કે આપણી ચેનલની અંદર જે છે અર્થશાસ્ત્રની સાથે સાથે વાણિજ્ય વ્યવસ્થાનું સંચાલન અને વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસને લગતા વિડીયો પણ મૂકવામાં આવ્યા છે, જેનામાં જે અગત્યના પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો એને આપણે આવી રીતે જ સમજ્યા છે કે જે પણ અમુક એવા ટોપિક છે વિદ્યાર્થીઓને તકલીફ કરાવે છે, તો મેં એની અંદર નવી ટ્રિક્સ બનાવી છે કે જેથી કરીને પરીક્ષાની અંદર એને ટ્રિક્સ પણ યાદ આવશે અને મુદ્દો પણ યાદ આવી જશે. મતલબ કે આપણે વિડીયો એવી રીતે બનાવ્યા છે કે જે પણ વિદ્યાર્થી ગોખવાનો પ્રયત્ન કરશે ને તોય પણ એને યાદ રહી જશે. એટલે જ હું તમને કહું છું કે દરેક મુદ્દાને સમજીને જ આગળ વધજો, કારણ કે બધાને ખ્યાલ છે કે તમે આગળ ગમે તે અભ્યાસ કરશો, વિદ્યાર્થીઓ આ ટોપિક વળી પાછા રિપીટ થશે જ. જેમ કે ફુગાવા વાળો ટોપિક છે, તો ખાસ વિદ્યાર્થી મેં તો આટલા આપણને પ્રશ્નો કરીને જવાના છે. આ પ્રશ્નો થઈ જાય પછી બીજી વખત આ જ પ્રશ્નો કરવાના છે, પછી તમને એમ લાગે તો કોઈ પણ એક્સ્ટ્રા પ્રશ્ન કરી શકો છો. બાકી આટલા પ્રશ્નોની બારે બોર્ડનો પેપર જઈ શકશે નહીં, એ મારી ગેરંટી છે. પણ મેં તમને કીધું કેવી રીતે કે લક્ષણો જે છે બરાબર, ફુગાવાના લક્ષણોની અંદર પણ 1 માર્કનો પ્રશ્ન બને છે. કયો? તો કે દાબેલો ફુગાવો. તો આવી રીતે પ્રશ્ન બની શકે છે. એટલે ખાસ વિદ્યાર્થીઓ દરેક પ્રશ્નને ધ્યાનપૂર્વક આપણે કરી અને પરીક્ષા દેવા જવાની છે. મળ્યા વળી પાછો અર્થશાસ્ત્રના નવા ચેપ્ટરના મેરેથોન લેક્ચર કે વન શોર્ટ સિરીઝ સાથે, કે જેની અંદર તમારો આ એક વિડીયો કેવી રીતે જોઈને તમારો સંપૂર્ણ ચેપ્ટર થઈ ગયો, એવી રીતે એનામાં પણ આપણે એક વિડીયોની અંદર સંપૂર્ણ ચેપ્ટર કવર કરશું. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો, અને તમારા અન્ય મિત્રો છે એના સુધી ખાસ આ ચેનલને પહોંચાડો કે એને પણ ખબર પડે કે ઘર બેઠા આપણને પરીક્ષાની અંદર સરળતાથી કેવી રીતે સારા ગુણ મેળવી શકે છે. તો આ ચેનલ તમને એના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મળે તમને કોઈ પણ એમ લાગે સાહેબ અમને આ ટોપિક જે છે એનામાં અમુક વસ્તુ ખબર નથી પડતી, તમે બિંદાસથી આ ડિસ્ક્રિપ્શન બોક્સની લિંકની અંદર મેં મારી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની આઈડી મૂકી દીધી છે. ત્યાં તમને કોઈ પણ વિષય વસ્તુને લગતો ડાઉટ છે તમે બિંદાસથી પૂછી શકો છો. શક્ય હશે તો હું તમારો ડાઉટ ત્યાં જ કવર કરાવી દઈશ, અને જો મને એમ લાગશે કે આના ઉપર વિડીયો બનાવવા જેવો છે તો હું વિડીયો પણ બનાવીશ. વિદ્યાર્થી મિત્રો ખાસ એ સોશિયલ મીડિયા સાથે હજી પણ ન જોડાવાના હો તમે તો ખાસ જોડાઈ જજો. તેમજ આપણી ચેનલની અંદર વોટ્સઅપ ચેનલની પણ લિંક મૂકી છે, જે ખાસ ડિસ્ક્રિપ્શન બોક્સને જઈને તમે એની અંદર એડ થઈ જજો, કે જેથી કરીને ત્યાં પણ હું આઈએમપી મટીરિયલ અપલોડ કરવાનો છું, તમને સરળતાથી મળી જાય. અને ટેલિગ્રામ ચેનલની અંદર પણ ઘણો બધો આઈએમપી મટીરિયલ સમયને ધ્યાનમાં લઈ મૂકવામાં આવશે કે જે તમને પરીક્ષા લક્ષી ઉપયોગી પણ થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો મળ્યા વળી પાછું આપણે નવા ટોપિક